शन्नो मित्र संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। कठोपनिषद अध्याय 2 वल्ली 1 मंत्र 6। वंस अगेन अध्याय 2 वल्ली 1 मंत्र 6। य पूर्वं तपसो जातम् अदभ्य पूर्वम् अजायत गृहां प्रविश्य तिष्ठन्तम् यः भूतेभिः व्यपश्यत एतद्वै तत एतद्वै तत। अर्थात यमराज आ नचिकेताने કહે છે કે હે નચિકેતા, તમે જે પ્રશ્ન પૂછ્યો તો એનો જ આ ઉત્તર તમને આપવામાં આવે છે. એટલે એતદ્વૈ તત શબ્દનું ભાષાંતર. યહ એટલે જે, પૂર્વમ, પૂર્વમ એટલે પહેલા. આપણે પૂર્વ એટલે પૂર્વ દિશા નહીં, પૂર્વ એટલે પહેલા, પૂર્વે જેમ કહીએ એમ, આપણા પૂર્વજો એટલે પહેલાના લોકો એમ. ય પૂર્વમ એટલે જે સૌથી પહેલા, તપસ જાતમ એટલે જ્ઞાન રૂપી તપથી જન્મેલા છે. એક તપ હોય, શરીરનું તપ, કોઈ વાણીનું તપ, કોઈ ઇન્દ્રિયોનું તપ. એક એવું તપ છે કે જેને જ્ઞાન રૂપી તપ કહેવામાં આવે છે. આ જ્ઞાન રૂપી તપ કોણ કરે? એક જ પરબ્રહ્મ છે, પોતે એ જ. એ પોતે જ્ઞાન રૂપી છે. ઉપનિષદોએ કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે એ પરબ્રહ્મ કે એ આત્મા જ્ઞાન રૂપી છે. અને જ્ઞાન રૂપી થવું એ જ મોટા મોટું તપ છે. એટલે કે જે પહેલા જ્ઞાન રૂપી તપથી જન્મેલો છે. જ્ઞાન રૂપી તપથી એક જન્મ થાય. આગળ વાત કરીશું. અદભ્ય પૂર્વમ અજાયત. અજાયત એટલે જન્મેલો તો. એટલે જળથી, અદભ્ય એટલે જળ, જળથી પણ પહેલા જન્મેલો હતો. આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને એના પહેલા શું હતું? બધું જળ રૂપે. એના પહેલા શું હતું? વાયુ રૂપે હતું. એના પહેલા કયા રૂપે હતું? અગ્નિ રૂપે હતું. અગ્નિ રૂપે એટલે સૂર્ય. સૂર્ય જ હતો અને સૂર્યમાંથી છૂટું પડી અને આ બધું સર્જન થયું. એક તો છે ક્રિએશન એકોર્ડિંગ ટુ સાયન્સ અને એક છે ક્રિએશન એકોર્ડિંગ ટુ વેદાંત. એની આપણે વાત કરીએ છીએ. જળ પૂર્વે કોઈ જન્મેલું હતું. હવે કે છે એ જન્મી અને પછી શું થયું? ગુહામ પ્રવિશ્ય. ગુહામ, તમે બધા ઘણી વાર છે ને શાંતિ માટે કોઈ ગુફાની શોધમાં જાઓ. એટલે મોટા મોટી ગુફા ક્યાં ખબર છે? આપણી ભીતર. અને એ હૃદયરૂપી ગુફા કહેવાય. અને આત્મા ક્યાં રહે છે? આ હૃદયરૂપી ગુફાની અંદર રહે છે. તો કે છે એ ભૂત માત્રની, દેહ માત્રની, જેટલા જેટલા જીવો છે બધાની, એટલે દરેકે દરેક શરીર, પછી ભૂચર એટલે ભૂમિ પર ચાલનારાનું શરીર, ખેચર આકાશમાં ઉડનારાનું શરીર, જળચર એટલે પાણીમાં રહેનારા છે એનું કોઈ શરીર, ભૂચર, ખેચર, જળચર જેટલા જેટલા શરીરો છે એ બધા શરીરોની હૃદયની ગુફામાં રહે છે. કોણ? પેલો આત્મા છે એ. તિષ્ઠંતમ રહેનાર છે. યહ જેણે ભૂતેભિ દેહ ઇન્દ્રિયના સમૂહની વચ્ચે સૌના સાક્ષી તરીકે ત્યાં રહે છે. આત્મા કેવી રીતે રહે છે?
ઇઝ એ વિટનેસ, એટલે સાક્ષી તરીકે ત્યાં રહે છે. વ્યપશ્યત, એવી રીતે જેણે સાક્ષી રૂપે જે કોઈએ એ આત્માને જોયો છે, એ તદ વૈતત, ખરેખર એ જ આત્મા છે, એને જ પરબ્રહ્મ કહેવામાં આવે છે. આ શબ્દોનું ભાષાંતર. હવે ફ્રી ટ્રાન્સલેશન. જે કોઈ તપથી જન્મેલ, એટલે જ્ઞાન રૂપી તપથી જન્મેલ, પહેલામાં પહેલો સૌથી પહેલા જન્મ થયો. પહેલામાં પહેલો કેમ? આ સૃષ્ટિ નહોતી ત્યારે. આ સૃષ્ટિની ઉત્પત્તિ તો બહુ પાછળ થઈ છે. એકોર્ડિંગ ટુ સાયન્સ પણ એવું છે અને આપણે ત્યાં પણ એવું છે. હવે સૌથી પહેલા જન્મ કોનો થયો? તો કે એક જણનો જન્મ થયો. પણ કેવી રીતે? જ્ઞાન રૂપી તપથી. એટલે જે કોઈ જ્ઞાન રૂપી તપથી જન્મેલા, પહેલામાં પહેલો જન્મે, એનું નામ છે હિરણ્ય ગર્ભ. એને કહેવાય છે હિરણ્ય. હિરણ્ય એટલે સોનું, એટલે સોના જેવું લાલ હતું સૌથી પહેલા. તો કે હિરણ્ય ગર્ભ, જે જળથી, એટલે પંચમહાભૂતોની પણ પહેલા, આપણે આગળ જોઈશું, સૌથી પહેલામાં પહેલા જન્મ શેનો થયો? પંચમહાભૂતનો, અને જેમાંથી આ બધું ઉત્પન્ન થયું. પણ કે છે જળ છે ને, એનાથી પણ પહેલા કોઈ જન્મેલું હોય તો એને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. જળ ઇત્યાદિ પંચમહાભૂત પૂર્વે જન્મેલું છે, અને દેહ ઇન્દ્રિયાદિ ભૂતો વચ્ચે, દેહ શરીર, અને શરીરમાં શું છે? 5 ઇન્દ્રિયો છે. આંખ, કાન, નાક, જીહ્વા, ત્વચા. આ ત્વચાની પણ પહેલા, ઓહો, પંચમહાભૂતની પણ પહેલા, આ શરીરની પણ પહેલા, એની વચ્ચે આ હૃદય છે આપણું, અને એ હૃદયની ગુફામાં આ વસેલો છે. એવું જે કોઈ જાણે છે, એ જ ખરેખર જાણે છે. એવા બ્રહ્મને જ એ જુએ છે. આ જ તે તત્વ છે. આ છે એનું ભાષાંતર. હવે અહીંયા આપણને કહ્યું, એના પર આપણે ધીરે ધીરે આગળ જઈએ. પૂર્વમ તપસ જાતમ, એટલે સૌથી પહેલામાં પહેલા તપ દ્વારા જન્મેલો છે. તપ દ્વારા એટલે શું? સૌથી પહેલામાં પહેલા સૃષ્ટિના જન્મ પૂર્વે, સૃષ્ટિ એટલે આપણે પૃથ્વી ના સમજતા, સૃષ્ટિ એટલે બધું જ આવી ગયું. એમાં સૂર્ય છે, તારામંડળ છે, ગ્રહો છે, ઉપગ્રહો છે, ધૂમકેતુ છે, નિહારિકાઓ એટલે આકાશ ગંગા છે, વિચ ઇઝ નોન એઝ મિલ્કી વે. એટલું મોટું આકાશ ગંગાનો પટ છે, એમાં બધા તારા બારો સમાયેલા છે. આપણી પૃથ્વી છે ને, એ તો એક પૂર્ણ વિરામનું ટપકું કરીએ ને એટલી જ છે. એક એક તારો છે ને, આ પૃથ્વીથી 100 ગણો મોટો છે, જેને આપણે સ્ટાર કહીએ. અને એ સ્ટાર એવા છે, એ ખરી ના પડે, એ તો છે જ તા. આ જે સિતારાઓ કહીએ છે ને, ચમકી અને તૂટી પડું એવો સિતારો હું નથી. પણ ચમકે નહીં, અને ચમકે પણ ખરા, અને તૂટે નહીં, એવા સિતારાઓ જે દેખાય છે આપણને, એ આકાશ ગંગાની અંદર છે. સૂર્યથી દૂર છે. સૂર્ય તો બહુ નજીક છે આપણી, અને આપણો સૂર્ય છે ને, એ તો બહુ નાનો છે. આવા તો અનેક સૂર્યો ત્યાં છે. હું એટલે સમજાવું છું કે આ બધાની પૂર્વે આ બધું, એને કહેવાય આખું વિશ્વ, પૃથ્વી નહીં. પૃથ્વી તો આપણી ભૂગોળ જે આપણે ભણ્યા છીએ એ બહુ નાની છે. તો કહે છે કે પહેલામાં પહેલા કોણ હતું? જે બધાનો સાક્ષી છે, અને એને પરબ્રહ્મ કહેવાય, અને આત્મા કહેવાય, વિચ ઇઝ નોન એઝ એનર્જી. પહેલા હું એકવાર સમજાવી ગયો. એનર્જી કેન બી કન્વર્ટેડ ઇન્ટુ મેટર, and again matter can be converted into energy. આ એક સાયન્સનો મોટા મોટો સિદ્ધાંત છે. ફિઝિક્સ ને એવું ભણ્યા હોય થોડુંક તમને ખબર પડે આ બધું. એ ટૂંકમાં સૌથી પહેલા પેલો પરબ્રહ્મ હતો, આત્મા, કોઈ નહોતું. પછી એવું થયું, એને જ્ઞાન રૂપી તપ કર્યું. એટલે જ્ઞાન રૂપી તપ કર્યું એટલે શું? સુકામયત. ઉપનિષદો વાત કરે છે, હવે બધી વેદોનું ઉપનિષદો
સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ સતપો તપ્યત ઇદગમ સર્વમ અસૃજત તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. પેલા બ્રહ્મને થયું હું તો એકલો છું. હવે એકલો છે એમાં શું, હું સંકલ્પથી અનેક ના થઈ શકું? તે તો એનર્જી કહેવાય, એ તો ચૈતન્ય છે, સંકલ્પથી બધું સર્જી શકે. તો પણ એવું સર્જન કરવા માટે એને સો કામયત એટલે એ પરમેશ્વરે કામના રૂપી વૈચારિક તપ કર્યું. શું કર્યું? તપ કર્યું. સ અકામયત એટલે એને કલ્પના કરીને સંકલ્પ કર્યો એકમાંથી અનેક ના થવું, તો કે થઈ શકું હું તો શું કર્યું એને વિચાર્યું? બહુશ્યામ પ્રજા યેતિ, બહુશ્યામ ઇતિ પ્રજાએ, હું ઘણો થવું એટલે બહુ થવું એટલે અનેક રૂપે થવું એટલે પ્રગટ થઈ જવું. એ કેવો હતો? અપ્રગટ હતો. આ વાયર દેખાય છે બધાને? વાયર દેખાય છે કે નહીં? કેમ? વાયર દ્રશ્ય છે એટલે, પણ એની અંદરથી પસાર થાય છે એનું નામ વીજળી કહેવાય. શું છે? ઇલેક્ટ્રિસિટી. એ આંખે દેખાય છે એટલે નથી એમ? છે ખરી પણ કેવી છે? અપ્રગટ. છે ખરી પણ કેવી છે? અવ્યક્ત. છે ખરી પણ કેવી છે? ઇટ ઇઝ ઇન અનમેનિફેસ્ટેડ કન્ડિશન. મેનિફેસ્ટેશન થયું નથી. અહીંથી જશો તો આમ એક આમ રાઉન્ડ મારશો ને તો તમને જાંબુના ઠળિયા મળશે સડક ઉપર. ઠળિયા. બહાર જશો તો બીજું શું જોવા મળશે? તમારા પગ નીચે લીંબોડી આવશે. હજુ આગળ જશો જો સડકની બહાર ઉતરશો તો પગ નીચે ગોટલી આવશે. આ ગોટલીમાં આંબો છે કે નહીં? હા કે ના? પણ દેખાય છે એટલે કેવો છે? અવ્યક્ત છે. આ ગોટલીમાં આંબો હોત નહીં તો બહાર આવે નહીં. એટલે છે ખરો, લીંબોડીમાં લીમડો છે ખરો, જાંબુના ઠળિયામાં જાંબુનું ઝાડ છે ખરું, પણ કેવું છે? ઇટ ઇઝ ઇન અનમેનિફેસ્ટેડ કન્ડિશન, અર્થાત અવ્યક્ત રૂપે છે ખરું પણ દેખાય નહીં. આ વાયરમાં ઇલેક્ટ્રિસિટી છે ખરી પણ તમને આંખે દેખાય નહીં. એ દ્રશ્ય નથી. વાય? ઇટ ઇઝ એનર્જી. ધેરફોર યુ કેન સી મેટર, યુ કાન્ટ સી એનર્જી. એક 7 માળનું મકાન ઊભું હોય, એ તો હું જૂના જમાનાનો માણસ છું ને, ગયડો એટલે કહું છું. હવે તો તમારે 20 માળ 25 માળ, મુંબઈમાં 100 માળની પરમિશન મળી ગઈ. સારું, ચલો 25 માળનું એક મકાન ઊભું છે, એમાં શું શું હોય? ઈંટો હોય કે નહીં? સિમેન્ટ હોય કે નહીં? હોય કે નહીં? કેટલા માળનું મકાન મેં કહ્યું? 25 માળનું. સીધું ઊભું છે ને, કાટખૂણે 90 અંશના ખૂણે, એટલે સીધું. સારું. સિમેન્ટ હોય, નદીની રેતી હોય, કપચી હોય, એ બધાને મિક્સ કરવા માટે પાણી નાખેલું પણ પાણી દેખાય નહીં. બાકી પાણી વગર એ બધું મિક્સ થાય નહીં. હવે આગળ વાત કરું છું. આટલું બધું છે એટલે મકાન ઊભું છે ને ભાઈ? હા કે ના? ના. એક વસ્તુ અનસીન છે, એને કહેવાય ગુરુત્વાકર્ષણનું બળ, ફોર્સ ઓફ ગ્રેવિટી. એ ના હોય તો આ મકાન આમ 90 અંશના ખૂણા પર ઊભું હોય નહીં. એટલે દેર ઇઝ નોન એઝ એનર્જી. એનર્જીને શું? બધાને પોતાની તરફ ખેંચે છે. આત્મા તો એ એનર્જી ફોર્સ ઓફ ગ્રેવિટેશનને પણ આત્મા તો ખેંચે છે, પણ જે એનર્જીના ફોર્મમાં હોય એ આંખે દેખાય નહીં. હવે ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. પેલા સંકલ્પ કર્યો ઈશ્વરે કે હું એકમાંથી અનેક થઉં. સતપો તપ્યત એટલે સહ તપ અતપ્યત, ભૂતકાળમાં અતપ્ય થયું એમ કહેવાય. ટૂંકમાં એને સંકલ્પ કર્યો એકમાંથી અનેક થઈ જવું. એટલે કોઈ એકમાંથી અનેક થઈ શકે?
હા કે ના? એ તો ભગવાન હોય તો બહુ તાકાત વાળો હોય એટલે એકમાંથી અનેક થાય ને. તમે ભગવાન છો તો તમે એકમાંથી અનેક થઈ શકો? હા કે ના? જો ભાઈ નહીં બોલો ને તો આપણું કામ નહીં જાય આગળ. તમે ભગવાન છો? ના. તો એકમાંથી અનેક થઈ શકો? ના. જુઠ્ઠા છો, મૂર્ખા છો. મૂળ મારે કહેવું નથી. તમે પણ ઈશ્વર છો, કારણ કે તમે એકમાંથી અનેક થાવ છો. ક્યારે? સ્વપ્નમાં. તમે જયારે સુઈ જાઓ તો તમે ક્યાં છો? હું તો સૂતો છું ખાલી બિસ્તરમાં અને ઘરમાં ફરે છે કોણ? અહીંયા પીળું પીળું ખરે છે કોણ? સતત લીલું લીલું વિકસે છે કોણ? એ તમે સુઈ ગયા હતા ને ખાટલામાં, સપનામાં સુઈ ગયા હતા કે નહીં? કાયમ કે તમે બે જણ સુતા હોય એવું નહીં, એકલા હોય બધી વાત. તમે સુઈ ગયા ત્યારે ધારો કે તમે સપનું આવ્યું અને આ સપનામાં તમને ધારો વાઘ દેખાયો. ક્યાં? જંગલમાં. પણ વાઘ દેખાયો એના પહેલા શું દેખાયું હતું? જંગલ. જંગલમાં કેટલા વૃક્ષો હતા? અનેક. સારું. ઝાડ દેખાયા, જંગલ દેખાયું, એમાં વાઘ દેખાયો અને તમારી નજીક નજીક આવે છે. તમે ક્યાં ઉતા છો? ખાટલામાં. સારું. તમે તો સૂતા છો તો જંગલમાં ફરે છે કોણ? એટલે તમે થયા અંદર જંગલમાં જનારા. આ સ્થૂળ શરીર સૂતું છે પણ તમારું જે શરીર બીજું બન્યું કે નહીં? એટલે આખો કા તો નાખો યાર. અને પછી ઝાડ બન્યું એ કોણ? હું. જંગલ બન્યું એ કોણ? હું. વાઘ બન્યો કોણ? હું. તો સાલા કુદાડો હું ઊંથી બીતો હોઉં? જો હું જ વાઘ બન્યો એવું સપનામાં તો મને મારી બીક કેવી રીતે લાગે? તો પેલો ગભરાઈ ગયો, પરસે રેપ જેબ અને એમ તો એક લાત મારું. લાત તો મારી એને સપનામાં, પણ હૃદયમાં કાણું પડી ગયું અને રૂ બહાર નીકળી, બીજું કઈ થયું નહીં. સારું. જો તમે પણ, ભગવાન તો એકમાંથી અનેક થઈ ગયો, તમે પણ જો સપનામાં એકમાંથી અનેક થાવ છો કે નહીં? હવે હા કે ના કહો? કારણ કે જંગલ એકલું જોયું નથી, જંગલ જોયું, વાઘ ઉપર, ઝાડ ઉપર પક્ષીઓ બેઠા હતા એ જોયું, પછી પક્ષીઓ માળો બનાવ્યો તે જોયું, પછી માળામાં ઈંડા હતા એ જોયું. આવું તમે તો એક જ હતા, એકમાંથી કેટલું બધું બની ગયા, બન્યા કે નવા? એટલે આ કોકા તો નાખો યાર. તો તમે છોટા ઈશ્વર કહેવાઓ. શું છો તમે? તમે પણ આ એકમાંથી અનેક થાય એટલે કેવી રીતે? સંકલ્પથી. આ બધું સ્વપ્ન સૃષ્ટિ છે ને એ શેનાથી થાય? સંકલ્પિત થાય. વિજ્ઞાન વાળાને પૂછશો મારા બેટો ઊંધો છો તો જવાબ આવશે. એ કે ડ્રામેટાઇઝેશન. એટલે કોઈ દાડો કલ્પના ના કરી હોય એવું જ બધું દેખાય. હવે સાંભળજો મારી વાત. તમને બધાને છે ને રિસેપ્શનમાં જવાનો બહુ શોખ હોય, એટલે આમ બનીને ઠનીને કોટ ને સૂટ ને ટાઈ નાઈ અને બાજુ તમારી બેટી મેકઅપ કરે, ફાઉન્ડેશન પાવડર લગાવી, આ બધી બમરો અહીંથી કાપી નાખવાની, કાંક પછી પેન્સિલ કરવાની અને પછી આમ લઈને દૂર લઈને ટકટ 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 બધું કાપીને ફાઉન્ડેશન ઉપડ્યા. ક્યાં ગયા? રિસેપ્શનમાં. રિસેપ્શનમાં તમે શું જોયું? આ તમારે જોઈએ કેટલી વાલીઓ આવી હતી અને કેવો મેકઅપ, શું ફાઉન્ડેશન, અત્તર, સેન્ટ વેન્ટ નાખે, એકબીજાનું હું કે પેલું પેલાનું હું કે અત્તર લગાવ્યું હતું. અત્તર શું કામ લગાવ્યું હતું? એટલો પરસેવો ગંધાતો હતો એટલે અત્તર લગાવ્યું હતું. પણ આ બધી જોયું તો પુરુષો હતા ને એ બધી બહેનોને જોયું, પુરુષ હોય કે આ બધી બહેનો તો કેવો મેકઅપ ને દાગીના બાગીના કપડા સાડીઓ રંગીન આ જ તારી જાય અને બધું પેલું મેકઅપ કરીને એ તો ઠીક, પણ પેલું કેવું કહેવાય? મેચિંગ બધું પહેરેલું પાછું. અને પુરુષો મારે બેટા કોઈ ધોતિયા વાળાનું, કોઈ પેન્ટ વાળાનું, કોઈ ટોપી વાળાનું, કોઈ ચશ્મા વાળાનું, કોઈ ટાઈ વાળાનું, આવું જાત જાતનું બધું જોયું. બરોબર. પછી એવું થયું રિસેપ્શન પૂરું થઈ ગયું. સવારે 9 વાગે શરૂ થયું રિસેપ્શન. પછી લંચ બંચ બધા લીધું અને પછી એમ થયું ચલો હેડો જઈએ. પણ રસ્તામાં એક એક્વેરિયમ આવ્યું, માછલી ઘર. પછી એમ થયું લાવ હેડો ટાઈમ છે જતા આવી. પછી માછલી ઘરમાં પૂછ્યા અને ત્યાં માછલી ઘરમાં છે ને એ લોકોએ જાત જાતની કલરિંગ ફિશો જોઈ, બધી માછલીઓ
કોઈ મૂછવાળી માછલી, મૂછો વગરની માછલી, કોઈ પાછળ રંગ, પૂંછડી રંગીન, અને કોઈનું સફેદ શરીર ને આવું બધું જોયું અને થાકી પાકીને ઘેર આવ્યા અને હવે હુઈ ગયા. પછી સપનું આવ્યું અને સપનામાં એને ભાઈ એવી સ્ત્રીઓ જોઈ કે જે કોઈ દાડે જોઈ જ નથી. ભાઈ ખોલીને વરસાદ આવે પેલા ભાઈને અંદર લઈ લો. તો એને સપનામાં બધી સ્ત્રીઓ જોઈ, પણ કેવી સ્ત્રીઓ હતી? અડધું શરીર માછલીનું નીચેનું અને અડધું માણસનું. એટલે આવું કેવું થઈ ગયું? આ વિજ્ઞાન વાળા એવું કહે છે કે ઇટ ઇઝ નોન એઝ ડ્રામેટાઇઝ. એટલે એક કલ્પનાથી એ બીજી કલ્પના જોડે મિક્સ થઈ ગઈ અને પછી અડધું શરીર માછલીનું. આમ તો તમે એવું અડધું શરીર માછલીનું અડધું કોઈ સ્ત્રીનું એવું જુઓ નહીં, પણ સપનામાં દેખાય. એટલે તમે છોટા ઈશ્વર, તમે ધારો એવી કલ્પના કરી ઊંધું ચતું બધું કરી શકો. હવે જોજો, આવું ને આવું સંકલ્પથી, અને સંકલ્પ ક્યાં થાય? મનમાં. એટલે આ સ્વપ્ન સૃષ્ટિ છે ને એ આખી મનની રચના છે. અને એવું નહીં, આ તો મેં તમને રિસેપ્શન માતલીગરની વાત કરી, પણ ધારો કે એવું તો આજે જોયું હોય, પણ આજથી 5 વર્ષ પછી બી એવું સપનું આવી શકે. અને 5 વર્ષ પહેલા જે વસ્તુ જોયેલી હોય એકબીજાની અંદર ઇન્ટરમિંગલ થાય અને મિક્સ થઈ અને ત્રીજું રૂપ લઈને આવી જાય, એવું બને. અને એટલે જ તમને સપનામાં રાક્ષસ દેખાય જ ઘણી વાર. એવું કોઈ હોય નહીં, પણ દેખાય કરો સપનામાં. તો સપનાની અંદર તમે સંકલ્પથી બધું જુઓ છો. એટલે જુઓ છો કે નહીં? આ કોકા તો નાખો યાર. સારું, પણ જાગો તારે બધું ક્યાં જતું રહે? હે? હા, જેમાંથી જન્મેલું એમાં ઘૂસી ગયું. પણ સાંભળો, આપણા એક જાગ્રત મન, એક ઉપજાગ્રત મન, એક અજ્ઞાત મન અને કોન્શિયસ, સબકોન્શિયસ, સુપ્રાકોન્શિયસ, આવા 4 જાતના મન છે આપણે. અજાગ્રત મન, અનકોન્શિયસ માઇન્ડમાં જે સ્ટોર થયેલી સ્મૃતિ રૂપે બધું અંદર, એ સપનાની અંદર ઘણી વાર બહાર આવે અને સબકોન્શિયસ લેવલ પર આવે ને એટલે દેખાય, સપનું દેખાય. સારું, આ સપનામાં બધું સંકલ્પથી જ ઉત્પન્ન થયું ને, તો ભગવાન ઈશ્વરે, જેને સર્વજ્ઞ કહેવાય, સર્વશક્તિમાન કહેવાય. આપણે તો નાના છીએ, આપણે અલ્પશક્તિમાન અને અલ્પજ્ઞ. પેલું ઈશ્વર કોણ? સર્વશક્તિમાન અને સર્વજ્ઞ. સર્વશક્તિમાન એટલે ઓલ માઇટી, સર્વજ્ઞ એટલે ઓલ નોઅર. તો એ તો બધું જ કરી શકે ને. જો સપનામાં તમે છોટા ઈશ્વરથી નવું સર્જન કરો, તો પેલા ઈશ્વરે માનસિક તપ કર્યું. સતપો તપ્યત બહુ શ્યામ પ્રજા યેતિ. જો આ બધું સાયન્સ તો આજે ઉત્પન્ન થયું, જો 200 વર્ષ ત્યારે નહીં. ઉપનિષદો તો હજારો વર્ષો પહેલા આ વેદોમાં બધું કહ્યું કે પેલા ઈશ્વરે સંકલ્પ કર્યો કે બહુ શ્યામ પ્રજા યેતિ, એકમાંથી અનેક થવું. જેમ સપનામાં તમે એક જ હતા અને અનેક થઈ ગયા, એમ પેલું તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, એને વિચાર કર્યો હોય તે કેમ ના થઈ શકે? અને એને જે વિચાર કર્યો અને જે કંઈ થયું એ આપણી સૃષ્ટિ છે. માણસો, પશુઓ, પંખીઓ. એટલે સ્વામીજી, આપણે જેમ સપનામાં કરીએ એમ ભગવાન, હા, તમે આને સાચું માનો છો. આ તમે જે જગતમાં જીવો છો ને, ઇટ ઇઝ અ ડ્રીમ ઓફ લોર્ડ ઓલમાઇટી. આ એનું સ્વપ્ન છે. એ ધારે તારે સપનું સમેટી શકે છે. પણ દયાળુ છે ને, એટલે 70 વર્ષ જીવ, 80 વર્ષ જીવ, તારા દમ હોય તો 100 વર્ષ જીવ. જા, એક જ રાતનું સપનું નથી, આ તો અનેક રાત્રનું સપનું હોય મારું. કોણ કહે છે? ઈશ્વર. કોણ? ઓલમાઇટી, ઓલ નોવર, સર્વશક્તિમાન, સર્વજ્ઞ. એને સંકલ્પ કર્યો. સો કામત એટલે સો અકામયત, અને આ સૃષ્ટિ ઉત્પન્ન છે. સતપો તપ્યત, એ પરમેશ્વરે તપ કર્યું અને કામનાનો વિસ્તાર કર્યો. ઇદગમ સર્વમ અસૃજત, ઇદમ સર્વમ અસૃજત. આ સમસ્ત જગતની રચના એને કરી. પછી રચના કરી શું થયું એ આપણે ભૂલી ગયા.
સમજી લેજો. એક લીંબોડી તમે વાવો, પછી લીમડો થઈ જાય, પછી લીંબોડી જે બીજ નાખ્યું હતું એ ક્યાં જાય? લીમડો તો થાય પણ જાય ક્યાં? એટલે લીમડો થઈ જાય ને તો ડાળામાં જાય, પાંદડામાં જાય, મૂળિયામાં જાય, થડમાં જાય, અને પછી બીજું લીમડો થઈ લટકે બહાર. લટકે નહીં? સારું. એટલે હું એ પૂછું છું કે જે લીંબોડી નાખી હતી, જો લીમડો થઈ ગયો હોય, ગોટલી નાખી હતી અને આંબો થઈ ગયો હોય, તો હવે એ ગોટલી આંખે દેખાય ખરી? આંબો થઈ ગયા પછી દેખાય? ના દેખાય. કેમ? એને જે સર્જન કર્યું ને એમાં જ એ જતી રહી. બધી ગોટલીનો થોડો ભાગ કેરી બની ગયો, ગોટલીનો થોડો ભાગ મોર બની ગયો, ગોટલીનો થોડો ભાગ પાંદડા બની ગયો, ગોટલીનો થોડો ભાગ ડાળા બની ગયો, ગોટલીનો થોડો ભાગ મૂળિયા બની ગયો. એટલે એને જે સર્જન કર્યું એમાં એ ગુમનામ થઈ ગઈ. એટલે આંબો જુઓ તો ગોટલી દેખાય? આ કે ના? કેમ? એને જે સર્જ્યું ને આંબો, એની અંદર એ પ્રવિષ્ટ થઈ ગઈ. લીમડો થાય પછી લીંબોડી દેખાય? આ કે ના? ના દેખાય. ટેટો રોપ્યો અને વડલો થઈ જાય પણ ટેટો દેખાય? કેમ? ટેટો એ કારણ કહેવાય, લીંબોડી એ કારણ કહેવાય, ગોટલી એ કારણ કહેવાય. કારણમાંથી કાર્ય ઉત્પન્ન થઈ જાય પછી કારણ અદ્રશ્ય થઈ જાય. થાય કે ના થાય? થાય ને? હવે સમજો, જો નાનકડું વૃક્ષ છે, એનું કારણ એક એક બીજ હોય અને એમાંથી વૃક્ષ થાય, અને વૃક્ષ થયા પછી કારણ દેખાય નહીં, તો આખું જગત ઉત્પન્ન કોણે કર્યું? ઈશ્વરે. ઈશ્વરને કારણ કહેવાય. અને જગત ઉત્પન્ન કર્યા પછી એ આખા જગતમાં ઈશ્વર પોતે જ મનુષ્ય બની ગયો, પંખી બની ગયો, પશુ બની ગયો, વૃક્ષ બની ગયો, ચાંદ બની ગયો, સિતારા બની ગયો, નક્ષત્ર બની ગયો, હે આકાશ બની ગયો, પૃથ્વી બની ગયો, વાયુ બની ગયો. એટલે ઈશ્વર બધામાં વિખરાઈ ગયો. હવે ઈશ્વર દેખાય કરો? કોઈ દાડો કોઈને કહેતા નહીં કે આ ફલાણા ભાઈ, પૂંછડા ભાઈ, ઢીકડા ભાઈ ને ઈશ્વરના દર્શન થાય નહીં. આંબો દેખાય? ગોટલી દેખાય નહીં. લીમડો દેખાય? લીંબોડી દેખાય નહીં. વડલો દેખાય? ટેટો દેખાય નહીં. બેટો દેખાય પણ દાદો દેખાય નહીં. સમજ પડે છે કે નહીં? હવે જોજો, એવી રીતે આ ઈશ્વરે તપ કર્યું, સંકલ્પ કર્યો. અને જો બહુ સરસ વાત છે, તત્ સૃષ્ટવા એટલે જગતની સૃષ્ટિની રચના કરી. એટલે જગતની રચના તદેવાનુપ્રાવિશત એટલે તત એવ અનુપ્રવિશત, એમાં પ્રવેશી ગયો. અને પછી હંતાઈ ક્યાં ગયો? તમારી હૃદયની ગુફામાં. કોણ? ઈશ્વર. કોણે કહ્યું? કૃષ્ણ ભગવાને. કેમ એવું કહો છો? કારણ હું કહું તો તમે સાચું ના માનવું. એટલે એને ગીતામાં કહ્યું, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતે. એટલે જે ઈશ્વર આખી રચના કરીને એ રચના કરી અને રચનામાં પ્રવિષ્ટ થઈ ગયો. એટલે ઈશ્વર છે ક્યાં? તમારા હૃદયની ગુફામાં. અને તમે હોધો છો ક્યાં? કાશીમાં, મથુરામાં. ક્યાં જવું છે? ગંગોત્રી જવું છે, યમનોત્રી જવું છે, કેદારનાથ જવું છે, બદ્રીનાથ જવું છે. પથરામાં હોધવો છે. કોને? ચેતન પરમાત્માને. એટલે મૂર્ખ ઉદાહરણ મળે નહીં. એને હોધવો, તારી ભીતર ઘૂસ. મારી અંદર નહીં જવું તો નહીં મળે તને. સાદી સીધી સિમ્પલ વાત. બેઠા જઈને ક્યાં જાવ છો? હરિરામ હરિકૃષ્ણ મંદિરમાં જવું છું, હું એનો ભગત છું અને ત્યાં જ બેહી રહું 24 કલાક. 24 જન્મ બેહી રહે સાલા. મારો બેટું કે ત્યાં બેહી રહું 24 કલાક. એના જેવો દુર્ભાગ્યો કોઈ નહીં. તારી ભીતર ઘૂસ. ફલાણા મંદિરમાં જઉં, ઢુકણા મંદિરમાં જઉં, આ પાસ કરવું ને. અલા આ શરીર તો ભગવાનનું મંદિર. જો ઈશ્વર આપણી અંદર રહેતો હોય ને તો આ મોબાઈલ ટેમ્પલ કહેવાય. અને મોબાઈલ ટેમ્પલ છે ને હુકવી નહીં નાખવાનું અપાસ કરી. ગોંડિયાઓ ભેગા થયા જગતમાં.
જેમાં ભગવાન રહે એને હુકીને નાખવાનો, અપાસ કરીને એને ખાવાનું નહીં આપવાનું, એને અપાસ કરાવવાના, નખો જાય. ગાડિયાઓનો તો કોઈ ટોટો નથી આ જગતમાં. એટલે ભગવાન જેમાં રહે એને તો રંગ રોગાન કરીને તાજુ માજુ રાખીને કેવું પ્રફુલ્લિત રાખવાનું હોય. ભગવાન જેમાં રહેતા હોય તો કેટલો સુખી હોવો જોઈએ. પણ અમુક લોકો જ એવા હોય, એને કહેવાય કમ્પ્લેનિંગ માઇન્ડ. એને છે ને બધાની ફરિયાદ કરવાની ટેવ પડી ગઈ. હા હોની ફરિયાદ, હા ખરાની ફરિયાદ, મારો વર છે ને તોય એની ફરિયાદ. ભાઈડીઓને ધંધો નથી. અસંતુષ્ટ લોકો હોય બધા. એને ખબર નથી કે અંદર ઈશ્વર છે, અને જેને ખબર પડી જાય ને એ કોઈ દિવસ કોઈની કમ્પ્લેન ના કરે. મારી પાસે હેડ આવે એને ગામડેથી શું કરવા, ભેકોડો મેલવા, ફરિયાદ કરવા આવી ગયા. જો એક વસ્તુ યાદ રાખજો, તમારી અંદર જો ઈશ્વર છે એવું તમને ખબર પડી જાય તો તમે પૂર્ણ સંતોષી કહેવાઓ. પણ સંતોષ નથી ને, યુ આર ડિસસેટિસ્ફાઈડ, ફ્રસ્ટ્રેટેડ, બીકોઝ યુ હેવ કમ્પ્લેનિંગ માઇન્ડ. મને શા માટે કોઈ પણ વસ્તુની કમ્પ્લેન હોવી જોઈએ? જો મને જે દિવસે ખબર પડી જાય હું તો મંદિર છે, મારી અંદર તો ભગવાન રહે છે, બસ ખલાસ, મળી ગયા ભગવાન, એ માણસને કમ્પ્લેન છે નહીં હોય. પણ હજુ સુધી એવું માણસ મેં જોયો નથી. બહુ ચોખ્ખી વાત કરું છું કે જેને કમ્પ્લેન ના હોય. આની કમ્પ્લેન, તેની કમ્પ્લેન, કશું ના હોય ને તો પડોશીની કમ્પ્લેન કે અમે ઘર બદલીએ. શું કામ? તો પડોશી હારા નથી અમારા. તું કેવો છે જોન, પેલા પડોશી હારા નથી. જો ઈશ્વર કોઈ દિવસ દેખાય નહીં, કારણ કે એને કારણ કહેવાય. ગોટલી દેખાય નહીં કારણ કે આંબાનું કારણ છે. ટેટો દેખાય નહીં, વડલાનું કારણ છે. લીંબોડો થયા પછી દેખાય નહીં, એમ આખું જગત છે એનું સર્જન કર્યા, સૃષ્ટિને જન્માવી, અને ઈશ્વર દેખાય નહીં પણ મનથી સાક્ષાત્કાર થાય જ્ઞાન દ્વારા. એને જ્ઞાનરૂપી તપ કહેવામાં આવે. હું જેટલા લોકોને મારી જિંદગીમાં 1000 લોકો ત્યાં ગાયું, બધાને ડ્રોઈંગ રૂમમાં ભગવાનના મોટા મોટા ફોટા રાખેલા હોય. એને એ પૂજા કરવા માટે નહીં, કેટલાક પોતાનો ઓફિસમાં રાખે માતાજીનો ફોટો અને કૃષ્ણનું પૂંછડું ટીકડું. અને અમુક લોકોના ઘરમાં તો છે ને એટલા પૂજાની રૂમમાં એટલા બધા ફોટા હોય, તો જો ફોટા 25 ભગવાનના ફોટા રાખ્યા હોય, પછી બોલે ને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, તો વિષ્ણુ ગદારીનું બધા જ ચલાય. શ્રી કૃષ્ણ બોલે છે તો એને થયું ચલો તો હવે એમ કે ભાઈ વિષ્ણુ ભગવાનને જપ કરીએ આપણે. પછી વિષ્ણુ ભગવાનનો જપ શરૂ કર્યો તો પેલો હનુમાન કે મને જોયે કેમ મારો જપ નથી કરો તારે? પછી જો હનુમાનનો જપ કરતા હોય તો રામના ખભા પર ધનુષ તો છે જ, ખાલી ઉતારી ચડાવવાની જ વાર છે. હારું, તમારું ધ્યાન ચોંટે છે એમાં, એ તો વિચાર કરો. પછી ગરીબ આ ફોટા સામે જોઈએ જપ કરતા, ગરીબ આની સામે, પછી આની સામે, પછી આની સામે, એનું ચંચળ મન કુદાકૂદ કરનારું. એ કોઈ દાડો મન ઠેકાણે એક ધ્યાન થાય કરું. પણ એ લોકોને શું છે કે આને ભગવાન સારું લાગે, પેલાને સારું લાગે, પેલાને સારું લાગે, પેલાને સારું લાગે. એટલે ભૂત એવું સમજ કે આ બધા ભગવાનોના નામ જુદા, આકાર જુદા, ભગવાન તો એકનો એક છે. ધારો કે તમે જૂના ઘરમાં રહેતા હોય, નળિયાવાળા ઘરમાં, અને માંથી એક નળિયું ખસી ગયું, તો નળિયું ખસી જાય તો એ એટલા કાણામાંથી સૂરજનો તડકો ઘરમાં આવે કે નહીં? આવે ને. સારું, પછી એક બારી ખુલ્લી હોય મોટી નાની, એમાંથી બારી ખોલી નાખો તો તડકો આવે કે નહીં? સારું, પણ એક નાનું વેન્ટિલેશન હોય, એમાંથી તડકો આવે કે નહીં? એટલે તડકા જુદા જુદા હોય. શું યાર સમજ્યા વગરની મોકાણા બધી. સૂરજનો તડકો તો એકનો એક જ છે. એ તો તમે મગજની આટલી બારી ખોલી એટલે એટલું દેખાય તમને. ટૂંકમાં મારે જે સમજાવવું છે એટલે સમજવાનો પ્રયત્ન કરજો. ઈશ્વરે એકમાંથી અનેક થવા માટે જ્ઞાનરૂપી તપ કર્યું. સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ સતપો તપ્યત સતપસ્તપ્ત્વા ઇદગમ સર્વમ અસૃજત.
અને સૃષ્ટિની રચના કરી અને એ અંદર પ્રવેશ કરી ગયો. એ પહેલા શું થયું? પંચમહાભૂતોનો જન્મ થયો પહેલા, પણ પંચમહાભૂતોનો જન્મ કોણે કર્યો? આત્માએ. એ તસ્માદાત્મન આકાશ સંભૂત. સૌથી પહેલા એ આત્મામાંથી આકાશ બન્યું. આકાશાદ વાયુ. જો હવે સૂક્ષ્મથી સ્થૂળ વસ્તુ કેમ બને? આકાશાદ વાયુ. આ વાયુ હરે ફરે ક્યાં? આકાશમાં. તો એનો મતલબ કે આકાશ સૌથી સૂક્ષ્મ આવવું જોઈએ. પછી વાયુનું તો રૂપ છે, પછી વાયુ ગરમ હોય, વાયુ ઠંડો હોય, અને વાયુ આવજા કરે છે. આકાશ આવજા કરતું નથી, એટલે સૂક્ષ્મ છે. અને એ આકાશમાંથી શાનો જન્મ થયો? સૌથી પહેલા વાયુનો. વાયોરગ્નિ. જો હજારો વર્ષો પહેલા વેદોએ વાત કરી કે વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, પણ તમે બધી ડિગ્રીઓ લઈને બેઠા હોય તો તમને હું સમજાઈ શકું નહીં. ગામડાના માણસથી 1 મિનિટમાં સમજાઈ દઉં. તમારે સમજવું, તમારે પેલે બર્સન ગેસની દુકાને જવાનું. હું નહીં સમજાવ્યું તમને, પણ પેલો બર્સન ગેસ વાળો તમને કહે છે કે આમ કરો ને એટલે વાયુ જ નીકળે અને બધી દિવાળી ચા પેલો અગ્નિ થાય છે ને વાયુમાંથી અગ્નિ. તો આ વેદો તો હજારો વર્ષો લાખો વર્ષો પહેલા કહ્યું વાયોર અગ્નિ. પછી અગ્નેર આપ. અગ્નિમાંથી પાણી ઉત્પન્ન થયું. અરે બે વિરોધી છે. અગ્નિ ઓલવવા માટે પાણી નાખી છે. એટલે મૂર્ખ, તને હું ખબર? થોડું સાયન્સ ભણેલું ખબર પડે. H2O કહીએ છે કે નહીં? હા. એટલે જોજો, વાયોર અગ્નિ, એટલે વાયુમાંથી અગ્નિ. બર્તન ગેસમાં જોયું. વાયોર અગ્નિ. અગ્નેર આપ. અગ્નિમાંથી પાણી બન્યું. એટલે હું એટલે આ સૂર્ય છે ને એ અગ્નિ કહેવાય, અને આટલા સમુદ્રો બન્યા ને એ સૂર્યમાંથી બન્યા. એટલે વાયુ અગ્નિ, અને અગ્નિમાંથી આપ એટલે પાણી બન્યું. જો કેટલું સાયન્ટિફિક આપણા વેદોમાં સમજાવવામાં આવ્યું છે. વાયોર અગ્નિ. અગ્નેર આપ એટલે અગ્નિમાંથી જ પાણી બન્યું છે. ઊંધા કર્મમાં જાઓ તો પછી એવું દેખાય. પછી અદ્ભ્ય પૃથ્વી, અને પાણીમાંથી પૃથ્વી બની. આ પૃથ્વી છે તમારી, એ પેલા સમુદ્ર રૂપે જ હતું બધું. એ પેલા તો આખો વાયુનો ગોળો હતો, ફર કરતો હતો. પછી ધીરે ધીરે સૂક્ષ્મથી સ્થૂળ વસ્તુ બનતી ગઈ, અને પૃથ્વી બની અને સમુદ્રમાંથી બહાર નીકળી. એટલે આપણે એના પર રહેવાનું શરૂ કર્યું, કારણ કે આપણે ભૂમિ ઉપર ચાલનારા પ્રાણીઓ છે. ભૂચર જેને કહેવાય. એટલે પૃથ્વી, અને પૃથ્વીમાંથી અનાજ ઉત્પન્ન થયું. એ અનાજ આપણે ખાધું એટલે બધું લોહી બન્યું. લોહી બન્યું એમાંથી વીર્ય બન્યું. વીર્ય બન્યું એટલે ઉત્પત્તિ થઈ. ઓહો, હવે સમજાયું. સમજવા ધારશો તો સમજાશે. સમજવાનું નહીં ધાર્યું હોય તો હાથ જન્મે પણ નહીં સમજાય. કેટલાક લોકોને અશાંતિમાં જ જીવવું હોય, તમે એને સુધારી શકો નહીં. શાંતિ બહાર નથી. અરે હોય, અમારી બાજુમાં જ રહે છે ને. અરે 2 પગવાળી શાંતિની વાત નથી કરતો હું. મારો બેઠક મારી બાજુમાં રહે. એ જે હું છે શાંતિની વાત કરું છું ને, એ અંદર છે. કમ્પ્લેનિંગ માઇન્ડ હોય ને, એને શાંતિ જીવન કોઈ મળી નથી, મળવાની નાય. એને ફરિયાદ કરતી હોય. કેટલાક લોકો લડવાની ટેવ હોય. હા, અમારી સોસાયટીમાં એક બેન હતા, હવા દાંતણ નીકળે બહાર, હોધે. બેન કોને હોધો છો? તો કે તું પહેલી મળી ને, અહીંયા મારે તું લડવાડ કર. તો બેન મારે શું કામ? તો તારે લડવું ના હોય તો લડવા વાળી લાવી યાર. એને મારે મને માણસ પણ તાર શું કામ છે બેન? તો મારે છે ને ફરિયાદ કરવી છે. તારી જાય એને ફરિયાદ કરવા માટે માણસની હોદ કરવી પડે. આની ફરિયાદ, પૂછવાની ફરિયાદ, દીકરાની ફરિયાદ. જો કમ્પ્લેનિંગ માઇન્ડ આપણું બહુ ખરાબ મન હોય, એને શાંતિ ના મળે કોઈ દિવસ. હું જે સમજાવવા માંગુ છું આપણે ધીરે ધીરે આપણે આવીએ છીએ. અહીંયા પરબ્રહ્મે એક જ પરબ્રહ્મ, એટલે એનર્જી તો એક જ હોય. પછી મેટર જન્મે. એટલે એ તસ્માદ આત્મન
આકાશ સંભૂતો, આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ, વાયોર અગ્નિ, વાયુમાંથી અગ્નિ, અગ્નિર આપ એટલે પાણી, અગ્નિમાંથી પાણી, અને પાણીમાંથી પૃથ્વી, અને પૃથ્વી પર અનાજ ઉગ્યું, અનાજમાં આપણે દાળ ભાત ચોખા ને બધું ખાધું. શાસ્ત્રમાં ખબર છે આજે અનાજ છે ને શું કહેવાય? ઔષધિ કહેવાય. આ તમે શરીરને જીવાડવા માટે ઔષધિ, ઔષધિ એટલે પછી નહીં સમજણ પડે, ઔષધિ એટલે દવા. તમે માદા પડો તમને ડોક્ટર લખ્યા ને કે એકવાર સવારે લેજો ને એકવાર સાંજે લેજો. ના પણ તમે વધારે સિરિયસ હોય તો 2 વાર લેજો, અને બહુ સિરિયસ હોય તો 4-5-6 વાર દવા લેજો ને. એટલે જુઓ, તમે સવાર પરમાં ઉઠીને બેટી એકવાર, નાસ્તો બીજી વાર, 9 વાગે કોફી, 12 વાગે લંચ, 3 વાગે ચા, સાંજે ડિનર, રાતના ભજીયા, બહુ વાર લો છો ને તો તમે સિરિયસ પેશન્ટ કહેવાય. કારણ કે ખાવાનું છે ને એ ઔષધિ કહેવાય. જીવવા માટે 2 જ વાર ખાવાનું. ચિકિત્સતામ, તમે જો સાધન પંચક કેવું ભણ્યા હોત તો તમને ખબર પડે. ટૂંકમાં આખી રચના કેવી થઈ? થિયરી ઓફ ક્રિએશન એકોર્ડિંગ ટુ સાયન્સ જુદી વસ્તુ છે, અને થિયરી ઓફ ક્રિએશન, સાયન્સ તો એવું કહે છે કે તમારા બાપ દાદા વાંદરા હતા, તરી જાય. ક્યાંથી વાંદરા આવ્યા અમારા બાપ દાદા? હજુ એ સાયન્સ જેની વાત કરે છે એના પહેલા તો વેદો ઋષિ મુનિઓ જીવતા હતા, અને વિજ્ઞાનની કઈ ખબર ના પડી એવી વાત છે. અત્યારે તો ઠીક છે, હવે નથી ભણાવો તો ડાર્વિન, તમને કહી દઉં. જે અમે લોકો ભણતા હતા, અમે ગાંડિયા જેવા હતા, ડાર્વિનનું ભણતા હતા, એ થિયરી ડિસ્કાર્ડ થઈ ગઈ. આ થિયરી છે આપણી કેવી રીતે રચના થઈ છે. પણ શું થયું? એને તપ કર્યું. પણ આ તપ કેવું હતું? તો જ્ઞાન રૂપી તપ. પૂર્વમ તપસ જાતમ એવું આપણા મંત્રમાં આવ્યું. એટલે પૂર્વે તપથી ઉત્પન્ન થયેલ એ જ્ઞાન રૂપી તપથી, એટલે જ્ઞાનાદિ લક્ષણ રૂપ તપથી બ્રહ્મથી ઉત્પન્ન થયેલ હિરણ્ય ગર્ભ, સૌથી પહેલો હિરણ્ય ગર્ભ, એનું નામ છે અંતરાત્મા. પહેલા એક જ આત્મા હતો, પછી જેમ એક જ લીંબોડી છે ને ઝાડના ડાળી પાંદડા બધામાં ફેલાઈ ગઈ, એમ આત્મા કે બ્રહ્મ એક જ હતો. પણ હવે એને શું કર્યું? એને એમ થઈ ગયું આ જેટલું ઉત્પન્ન કર્યું બધામાં પ્રવેશ કરી દઉં. એટલે પશુ પંખી એટલે ભૂચર ખેચર બધામાં જતો રહ્યો. એટલે એ હિરણ્ય ગર્ભને અંતર આત્મા એવું નામ પણ આપવામાં આવે છે. પણ જ્ઞાન રૂપી તપ કેમ કહ્યું? કારણ કે બ્રહ્મ જ્ઞાન રૂપી છે. ઉપનિષદો કીધું આપણો બ્રહ્મ કેવો છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત સ્વરૂપ હતો, છે, રહેવાવાળો સત્યમ. પછી જ્ઞાનમ એટલે જડ નથી એટલું જ કહેવા માટે, આત્મા જડ નથી એવું કહેવા માટે શું કહ્યું? જ્ઞાન રૂપી. જડ હોય ને જ્ઞાન થાય નહીં, પોતાનું પણ ના થાય. આ ઘડિયાળ છે, એ ઘડિયાળ કે છે હું ઘડિયાળ છું ના, કારણ કે જડ છે. એટલે તો જ્ઞાન કોને થાય? ચેતન હોય. આ પૃથ્વી ચોરસ છે કે લંબચોરસ છે? કેવી છે? હા, એટલે આ ભાઈ કે ગોળ છે, એટલે કેમ તને ટેલિફોન આવ્યો તો હું ગોળ છું એમ? પૃથ્વી ના બોલે કે હું ગોળ છું. પૃથ્વીનો દ્રષ્ટા, પૃથ્વીનો સાક્ષી જે ચેતન છે એ કહે છે કે પૃથ્વી ગોળ છે. ટૂંકમાં જ્ઞાનમ એટલા માટે કહ્યું કે ચેતન છે, અવેરનેસ ઓર કોન્શિયસનેસ જેને કહેવાય. અને પાછું કેવો છે? બ્રહ્મ અનંત છે, એનો અંત નથી. કેમ? એનો આદિ નથી. માટે આદિ એટલે શરૂઆત નથી, એટલે અજન્મા છે. ઇટ ઇઝ બિગિનિંગલેસ એન્ડ ધેરફોર ઇટ ઇઝ એન્ડલેસ. આવો પરબ્રહ્મ છે, અને એ પરબ્રહ્મે જ્ઞાન રૂપી તપ કર્યું એકમાંથી અનેક થવા માટે. સૌથી પહેલા જેની ઉત્પત્તિ થઈ, સૌથી પહેલા પૂર્વે જગત ઉત્પત્તિ પહેલા, એટલે આકાશ ને વાયુ એ બધું બન્યું એના પહેલા સૌથી પહેલા કોણ જન્મ્યો? હિરણ્ય ગર્ભ. એનું બીજું નામ છે પ્રથમ જ એટલે જન્મ, પ્રથમ એટલે પહેલો, સૌથી પહેલા જન્મ્યો એ. એટલે આત્મા કે બ્રહ્મ એક હતો, પણ બધાના શરીરમાં પેસી ગયો ને ભૂચર ખેચર જળચર, એટલે અનેક થઈ ગયો. એટલે એને શું કહેવાય? અંતર આત્મા. સાદી ભાષામાં શું કહેવાય? સૂત્ર આત્મા. એક હાર હોય એમાં ફૂલ અનેક, રૂપ અનેક, સુગંધી અનેક,
પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક. એ સૂત્રાત્મા આ તમારા બધામાં, સ્ત્રી હોય કે પુરુષ હોય કે જાનવર હોય કે પંખી હોય, આપણા બધામાં આ યાદ રાખવાનું, આત્મા તો એકનો એક છે. પછી કૂતરામાં હોય કે બ્રાહ્મણમાં હોય, હાથીમાં હોય કે કીડીમાં હોય. જૈન લોકોનો સિદ્ધાંત જુદો છે. એ લોકોનો આત્મા નાનો હોય ને મોટો હોય. એ લોકો એવું માને છે, જૈન લોકો, કોઈ બેઠા હોય તો માફ કરજો મને, કે કીડીનો આત્મા નાનો હોય અને હાથીનો મોટો હોય. હા પણ જો ધારો કે એ સાચું હોય તો કહું, દરેક વાત સાચી છે લોકોની. તો કીડી મરી ગઈ અને એનો પુનર્જન્મ હાથીમાં થયો, તો હાથીમાં ક્યાં રહેશે? કીડીનો આત્મા આટલો જ હોય તો પગમાં કે હૂંઢમાં કે એની આંખમાં કે એના કાનમાં. સારું, એ જવા દે. હાથીનો આત્મા જો મોટો હોય, જો જૈન ધર્મ પ્રમાણે, અને ધારો કે હાથીનો પુનર્જન્મ કીડીમાં થાય તો શું થાય? બહુ મુશ્કેલ થાય. એટલે એવું નથી, પણ આ તત્વજ્ઞાન ના સમજાયું હોય એ લોકોને માટે સમજવું આ બધું મુશ્કેલ છે. ટૂંકમાં આપણે આગળ જઈએ ધીરે ધીરે. પહેલા જન્મ એનું નામ પ્રથમ જ ચાલશે. નહીં પસંદ હિરણ્ય ગર્ભ કહો, નથી પસંદ તો અંતરાત્મા કહો. વાત એકની એક જ છે. અને હિરણ્ય ગર્ભે જન્મી અને વ્યક્ત થઈ અને સૌથી પહેલા દેવતાઓના શરીરમાં પેસી ગયો. 33 કરોડ દેવતા કહેવાય, દેવી દેવતા, એમાં પ્રવિષ્ટ થઈ ગયો અને દેવ ઇત્યાદિ શરીરો ઉત્પન્ન કર્યા. અને ત્યારબાદ સ્વયંભૂ અંતરાત્મા થઈ ભૂત માત્રની હૃદય ગુફામાં પ્રવિષ્ટ થઈ ગયો. અને પછી એ જ આત્મા તો એકનો એક જ, પણ એ ભૂત માત્ર, ભૂત એટલા માટે કહેવાય, જો આપણે બધા ભૂત કહેવાઈએ, આપણે પંચમહાભૂતનું શરીર બન્યું. આપણું શરીર છે ને, આકાશ એક ભૂત, વાયુ બીજું ભૂત, અગ્નિ ત્રીજું ભૂત, પૃથ્વી ચોથું ભૂત અને પાણી. બરોબર? આ 5 મહાભૂત છે, 5 ગ્રેટ એલિમેન્ટ્સ કહેવાય. અને એમાં જે શરીર જન્મેલું છે એટલે આપણે એને ભૂત કહીએ. તમે કેટલા ભૂત છો શરીરમાં? એટલે કોને યાર? એક ભૂતથી ડરો છો મારા બેટા? તમે તો 5 ભૂત છો. આપણું શરીર શેમાંથી બન્યું છે? પંચમહાભૂત. એટલે ભૂતથી ડરવાનું ભૂત હોય જ નહીં, તમારી કલ્પનામાં જ હોય. એટલે સમજી લેજો કે ભૂત માત્રની હૃદય ગુફામાં જેટલા પ્રાણીઓ વગેરે છે એની હૃદયની અંદર આત્મા પ્રવિષ્ટ થઈ ગયો. એ બધામાં છે તો ખરો જ, પણ દેખાતો નથી. છે તો ખરો પણ અલગ અલગ રૂપે છે. આહા, એટલે જળ વસ્તુમાં આત્મા છે, પહાડમાં પણ આત્મા છે, ઝાડમાં પણ આત્મા છે, પૃથ્વીમાં પણ આત્મા છે, પણ એ સત રૂપે છે. સત એટલે અસ્તિત્વ, એ જેને કહેવાય એક્ઝિસ્ટન્સ. આપણે કે લીમડો એક્ઝિસ્ટ, વડલો એક્ઝિસ્ટ, પર્વત એક્ઝિસ્ટ, રિવર એક્ઝિસ્ટ, ઓશન એક્ઝિસ્ટ, એટલે અસ્તિત્વમાં છે. એટલે જળ વસ્તુઓમાં આત્મા સત રૂપે છે. કારણ કે આત્મા તો સત, ચિત્ત અને આનંદ છે ને, તો જળ વસ્તુમાં ખાલી સત રૂપે જ છે. પરંતુ સાંભળજો, મનુષ્યોમાં આત્મા સતરૂપે તો છે જ, પણ મનુષ્ય જડ નથી ને, ચેતન છે, એટલે ચિત્ત રૂપે પણ છે. અને ચિત્ત રૂપે છે એટલે જ્ઞાન રૂપે છે, જ્ઞાન રૂપે જાણી શકે. અને એ જ્ઞાન રૂપે જે છે ચિત્ત રૂપે, એ જયારે જાણી જાય કે હું તો સત છું, એટલે હતો છું, રહેવા વાળો, હું મરવાનો નથી, અજર છું, અમર છું, એવું જાણી જાય એટલે આનંદ પ્રગટે. એટલે માણસની અંદર શું છે? સત છે, ચિત્ત છે, આનંદ. હવે તમે કેવા છો? સત છો, ચિત્ત છો, અને પણ તમને આનંદ છે ખબર નથી. એટલે તમે દુઃખી છો. દુઃખી છો એટલે કમ્પ્લેન કરવી છે. તમે દુઃખી છો એટલે ફરિયાદી બનવું છે. તમે દુઃખી છો, સુખ દેખાતું જ નથી તમને. એટલે તમે પોતે સુખની ખાણ છો. જો તમે આત્મા છો એવું સમજો તો ક્યાંય અસંતોષ નહીં હોય તમને. ટૂંકમાં ધીરે ધીરે આગળ જઈએ. એ પરબ્રહ્મ એક જ હોવા છતાં બધાની હૃદયની ગુફામાં અંતરાત્મા તરીકે પ્રવિષ્ટ થઈ ચૂક્યો છે. હવે શું થયું? અંદર તો ગયો, પણ એને એમ છે કે આ કેવી ઘટા છે આજે, અરે મેઘધનુષના રંગ દેખાય છે, પણ મારે જોવા છે, ભોગવવા છે. કોના દ્વારા? આંખ દ્વારા. પણ આત્મા તો નિરાકાર છે, એ તો ભોગવી શકે નહીં. તો આંખથી મેઘધનુષ રંગ ભોગવવા હોય
કાનથી સંગીતનો ભોગ કરવો હોય, જીભથી સ્વાદનો ભોગ કરવો હોય, ત્વચાથી આલિંગન કરીને કોઈને સ્પર્શાનુભૂતિનો ભોગ કરવો હોય, તો ભોગવવા માટે આત્માને જીવ બનવું પડે, નહીતર ભોગવી ના શકે. એટલે એ ભોગતા બની ગયો. પેલા અંદર સૂત્રાત્મા તરીકે આવ્યો, પછી હવે આ બધું ભોગવે કેવી રીતે? શરીર તો બની ગયું. શરીર ના બન્યું તો ભોગવવાનો સવાલ નતો પેદા થતો. પણ જો ભગવાને આંખ આપ્યો તો રંગ તો જોઈએ ને, જીભ આપ્યો તો સ્વાદ તો લઈએ ને, કાન આપ્યા હોય તો સંગીત તો સાંભળીએ ને, તો એના માટે જીવ બનવું પડે. ઓહો, એટલે પેલો આત્મા કે બ્રહ્મ તો એનું એ જ. હા, જીવાત્મા બન્યો છે એ પણ એનો એ જ. મેં દાખલો આપ્યો હતો કોનો? અમિતાભ બચ્ચનનો. એક જ સિનેમાની અંદર એ ડબલ રોલમાં કામ કરતો હોય તો એ અમિતાભ બચ્ચન ઘોડા પર બેન ખબર બંદૂક લટકાઈને દોડતો જતો હોય તો ડાકુના રોલમાં કામ કરે. પછી પોલીસ પાછળ પડી એટલે આમ વળી ગયો ડાકુ, અને પોલીસ આમ વળી ગઈ, અને પેલો છે ને અમિતાભ બચ્ચન ડાકુ બનેલો ને એ બહાર જઈ દૂર જઈ અને એક ઝૂંપડી અંદર પેઈ ગયો અને ત્યાં કપડાં બદલી નાખ્યા. અમારે જેવા ભગવા કપડાં પહેરીને તિલક બિલક કરીને હવે સંન્યાસી બની ગયા અને આમ બેઠા હતા. પછી પોલીસ ફરતી હોતી હોતી આવી અને મહારાજ નમસ્કાર. કોણ? પેલા ડાકુને હોધવા નીકળેલી પોલીસ, એ જ ડાકુને માર બેટી પગે લાગે પોલીસ. પોલીસ એવી જ. પછી પગે લાગી એટલે પેલું બોલે જ નહીં મળે, બધી આમ હાથ આમ કર્યો એટલે પેલા બીજા પોલીસ વાળા અંદર અંદર વાતો કરવા લાગ્યા, એટલે આપણને આશીર્વાદ આપ્યા, જાવ આગળ. એટલે પોલીસ તો આગળ ગઈ ભાઈ. સારું, હવે જોજો સંન્યાસીના કપડા કાઢી નાખે અને આગળ સમજાઈ ગયો તો ને, ડાકુના કપડા અને મેકઅપ કાઢી નાખે તો અમિતાભ બચ્ચન તો એનો એ. નહીતર શું થાય તમને ખબર છે? હું નામ ભૂલી ગયો એની વાઈફ નું યાર. હે કોણ? હા, તમે તો ઓળખો જ. સારું છે, તમારે ઓળખવી જ જોઈએ આ બાજુ. અને હવે જો એકનો એક ના થયો હોત તો પેલી દરવાજો ખોલે જ નહીં, એમ જુએ. હો, યુ આર ડાકુ, નો એન્ટ્રી, ડાકુ. એને ગુસ્સો ના દે, પણ એને તો ખબર છે કે આ તો મારો વર છે, ડાકુ બની શકે અને સાધુ બની શકે. એમ આત્મા જીવાત્મા બની શકે, ઈશ્વરે બની શકે, હિરણ્ય ગર્ભે બની શકે અને સૂત્રાત્મા બની શકે. અનેક રોલમાં કામ કરે. એ તો પેલે મોટો સર્વજ્ઞ અને સર્વશક્તિમાન કહેવાય ને, એટલે અનેક રોલમાં કામ કરે ને. તમે ઓછા અનેક રોલમાં કામ કરી શકો? અરે આ કોકા તો ના કોઈ શું રોજની મોકાણા તમે અનેક રોલમાં કામ કરી શકો? શું પૂછલું ના? કોક વાર તમે કોઈને બાપ બનો છો, કોક વાર તમે કોઈને જમાઈ બનો છો, કોક વાર તમે કોઈનો હાળો બનો છો, અને કોક વાર તમે કોઈનું બનો છો કે નહીં? અને અત્યારે કોઈની વહુ બનેલા છે, તમે હાવું બનશો કે નહીં? એટલે હા કે ના કોની યાર? હમણાં આ બનવાની છે, આ બેઠી. મને કાલ કંકોત્રી આપવા છે, મારા છોકરાનું લગ્ન છે, તો અત્યારે એ વહુ છે કોઈની, અને હવે શું બનવાની? હાહુ. એટલે ડબલ રોલમાં તો કામ કરે જ છે ને. પણ અત્યારે મારો પરપંચના બેઠી છે કે નહીં? બેઠી છે કે નહીં? એટલે તારે શું બની ગઈ? શ્રોતા બની ગઈ. બની ગઈ કે નહીં? હા, એટલે અનેક રોલમાં. એટલે જો એકલો આત્મા અનેક રોલમાં કામ કરે જેવું નહીં, તમે બધા બી અનેક રોલમાં, મલ્ટી રોલમાં કામ કરો છો. સમજાયું ભાઈ? એટલે તમે આત્માથી ઉતરતા જરાય ઓછા નથી. એટલે હું તમને બધાને પગી લાગુ. કેમ? તમે કોણ છો તમને ખબર નથી. બધો પાર થઈ જશે, ખબર પડી જશે ટૂંકાણમાં. આગળ જઈએ ધીરે ધીરે. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય આ જ્ઞાનરૂપી તપની સુંદર વાત કરે છે, સંસ્કૃતમાં છે, જેને સમજાય સમજો. તપસ જ્ઞાનાદિ લક્ષણાત બ્રહ્મ ઇતિ એતત જાતમ ઉત્પન્નમ હિરણ્ય ગર્ભમ. એટલે એવું કહ્યું છે અહીંયા કે જ્ઞાનરૂપી તર્પ છે એ આત્માનું લક્ષણ છે, અને એવા લક્ષણ દ્વારા આ બ્રહ્મ કે આત્મા જે છે એ પાછો પોતે જ હિરણ્ય ગર્ભ થાય છે, એ જ સૂત્રાત્મા થાય, ભોગ ભોગવ મળે જીવાત્મા થાય છે. સમજાય છે? અને જો જ્ઞાન થઈ જાય તો, જ્ઞાન થઈ જાય તો એનું સચ્ચિદાનંદ આત્માથી જ્ઞાન થઈ જાય એટલે જાગી જાય તો. જંગલ હતું, પંખીઓ હતા,
વાઘ બોલ્યો, પણ જાગી ગયો એટલે વાઘ જતો રહ્યો. એમ જાગી જશો ને તો આ જગત જતું રહેશે. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. કોઈ બકવા માટે તો બકી દે, હું દેહ નથી, દેહ મારું નથી. પણ જેવું જેને સમજાયું હોય ને એ કોઈની માં ના હોય, એ કોઈનો બાપ ના હોય. સમજાયું હોય ને એ કોઈની વહુ ના હોય, એ કોઈની હાહુ ના હોય, એ કોઈની છોકરી ના હોય, એ કોઈનો શિષ્ય ના હોય. સમજાય તો બકવાસ કરવાથી કઈ નહીં. ખાલી ખાલી બકવાસ કરવાની, હું દેહ નહીં, નામ નહીં, તેમ નહીં. એવા ડફોરની સંખ્યા તો જગતમાં કેટલી છે. એ ઉધાર જ્ઞાન કહેવાય. આત્મા સાક્ષાત્કાર ના થયો હોય એ તમારું જ્ઞાન નથી, તમે શરીર નથી, ચોપડીનું જ્ઞાન છે. અને તમે ઉધાર લીધું છે ફોર ધ ટાઈમ બિંગ. આપણને આત્મ સાક્ષાત્કાર થવો જોઈએ કે હું શરીર નહીં. એવો જ્ઞાની સાક્ષાત્કાર થાય. એટલે રમણ મહર્ષિને જયારે થયું ને ત્યારે આમ બેઠા હતા, અહીં કેન્સર હતું, ડોક્ટરને કહે છે કાપો. ડોક્ટરે કીધું, એને શેષી આપી, નો ક્લોરોફોર્મ નહીં, નથિંગ ડુઈંગ, તમે તાર કાપો, હું નહીં મારું, કશું નહીં કર્યું, અને એને ઓપરેશન કરાવી દીધું. પણ એ તો જ્ઞાનની સ્થિતિ છે. સાક્ષાત ભગવાન જેવો કોઈ ઋષિમુનિ આવ્યો જગતમાં આપણી હયાતીમાં તો રમણ મહર્ષિ એક છે. હું સમજાવવા તમને એ માગું છું. આટલી બધી વાત અહીં ચાલી. અહીં કહેવાનું એટલું છે કે એતદ્વૈત એટલે હે સાધક તું સમજવાનો પ્રયત્ન કે પ્રયાસ કર. આ જીવાત્મા બન્યો છે તો હું છું એવું તને જયારે ખબર પડી જશે ત્યારે હે નથી કહેતા તે જે પ્રશ્ન પૂછ્યો હતો ને શરૂઆતના પ્રારંભમાં કઠોપનિષદમાં કે કેટલાક કહે છે કે શરીર મરે ત્યારે આત્મા મરી જાય છે, કેટલાક કહે છે શરીર મરે છતાં આત્મા રહે છે. તો આત્મા રહે છે કે રહેતો નથી? અને આત્મા છે શું? તો આ તારો ઉત્તર છે તારા પ્રશ્નનો. શું? કે આત્મા તો એકનો એક જ છે, પણ એ એકમાંથી અનેક થવા માટે સંકલ્પ દ્વારા ભૂચર ખેચર જળચરમાં વહેંચી ગયો. એટલું જ નહીં, પહાડમાં, વૃક્ષમાં, નદીઓમાં, સરોવરમાં વિખરાઈ ગયો. જેવી રીતે એક જ લીંબોડી બીજ પાંદડામાં, ડાળામાં, મૂળમાં બધામાં ફેલાઈ ગઈ અને પછી લીંબોડી દેખાય નહીં, એમ એ બ્રહ્મ દેખાય નહીં, કારણ કે અનેક થઈ ગયો માટે. સમજાય છે ને? એટલે આપણે જે અજ્ઞાનમાં માનીએ છીએ કે અમે બધા જુદા જુદા છીએ, એનાથી મોટું સપનું બીજું કોઈ નથી. મહાન ભ્રાંતિ છે. જે દિવસે તમને ખબર પડી જશે કે મારી અંદર જે આત્મા છે એ જ આ બધામાં છે, તો હું આત્મા હોઉં અને બધા જો આત્મા સ્વરૂપ હોય તો હું મારી કોઈ દિવસ ફરિયાદ કોઈને કરું નહીં. તો તમે મારી જ ફરિયાદ કરી કહેવાય. સમજાય? તો ટૂંકમાં ભગવાને તો આપણે ફરિયાદ સાંભળી લીધી અને મોકલી આલ્યો. એવો મોકલી આલ્યો કે તમે પલડો ની છતાં બાર ભીનું થઈ જાય બધું. પૂર્વમ જાતમ, સૃષ્ટિ જન્મ પૂર્વે અવ્યક્ત હતી. આ સૃષ્ટિ, આખું જગત, એની ઉત્પત્તિ થઈ એની પેલા અવ્યક્ત હતી. બરોબર મારી સામે નહીં જોત નહીં સમજાય. લીમડો બન્યો, પેલા લીમડો હતો ખરો પણ બીજમાં અવ્યક્ત હતો. વડલો બન્યો પેલા ટેટામાં અવ્યક્ત હતી. ઇટ વોઝ ધેર બટ ઇન અનમેનિફેસ્ટેડ કન્ડિશન. આંબો બન્યો એ પેલા કોટલીમાં હતો ખરો પણ કેવો હતો? અવ્યક્ત હતો. હતો એટલે બહાર આવ્યો. સમજાય છે કે નહીં? નહીતર બહાર આવી શકે નહીં. આટલું સમજાય તો મારો બેડો પાર. ઈશ્વરે સંકલ્પ કર્યો કે જગત તો મારી અંદર છે ખરું, અવ્યક્ત રૂપે છે. હું ધારું ત્યારે સંકલ્પ તેને બહાર લાવી દઈશ. એટલે એને જ્ઞાન રૂપી તપ કર્યું.
અને સૌથી પહેલા હિરણ્યગર્ભ અથવા અંતરાત્મા જન્મ્યો. ત્યારબાદ સમષ્ટિ સૂક્ષ્મ શરીર. આપણે 3 શરીર છે. આ તમે મારી સામે બેઠા છો એને કહેવાય સ્થૂળ શરીર. ધીસ ઇઝ યોર ફિઝિકલ ગ્રોસ બોડી. પણ તમારે એક બીજું શરીર છે, એનું નામ છે સૂક્ષ્મ શરીર. એટલે એની અંદર 5 ઇન્દ્રિયો આવે, મન આવે અને બુદ્ધિ આવે. આમાંથી તમને કંઈ દેખાય નહીં. ફરીથી સાંભળજો. સૂક્ષ્મ શરીરમાં આમ 17 હોય, તમને સમજાવવા માટે થોડીક વાત કરું. 5 ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ સૂક્ષ્મ શરીરમાં આવે. આ તમારા હાથ ને પગ ને માથું ને બધું દેખાય છે ને, એ સ્થૂળ શરીર જે આંખે દેખાય છે. સ્થૂળ શરીરને ડાઘું ઉપાડીને લઈ જવાના. ક્યાં લઈ જશે? બાળવા. ક્યાં લઈ જવાના? મસાણમાં. કોને? તમને. હે, એટલે સાચી વાત કરું છું. પણ તમારે ખર્ચો નહીં થાય. પેલા લોકો ખભે ઉપાડીને લઈ જશે. તમારે કોઈ ચિંતા જ નહીં કરવાની. તમે પેટ્રોલ પુરાવવું પડશે? ના ના, તો ડાઘું લઈ જવાના. કશું નહીં કરવું પડે. એ સ્થૂળ શરીરને બાળી આવશે. એક તમારું સૂક્ષ્મ શરીર હોય. મર્યા પછી સ્થૂળ શરીરને તો ડાઘું મસાણામાં લઈ જશે. એક સૂક્ષ્મ શરીર હોય. કરેલા કર્મના ફળ ભોગવવા માટે તમે પાપ કર્મ કર્યું કે પુણ્ય કર્મ કર્યું હોય, એનું ફળ તો મળશે જ ને. આ જન્મે ના મળ્યું તો આવતા જન્મે મળશે. તો ફળ ભોગવવા માટે સૂક્ષ્મ શરીર દ્વારા તમે આગળ જાઓ. એને કહેવાય જીવાત્મા બધું લઈને જાય પુનર્જન્મ માટે. અને જે જાય એને કહેવાય સૂક્ષ્મ શરીર. એક ત્રીજું શરીર છે, એનું નામ છે કોઝલ બોડી, કારણ શરીર. એટલે આ બંનેનું કારણ છે. અને એને કહેવાય અજ્ઞાન, ઇગ્નોરન્સ ઇઝ નોન એઝ કોઝલ બોડી. તમને તમારા આત્માનું અજ્ઞાન છે એટલે તમે માનો છો કે હું શરીર છું. ઓહો, હવે ખબર પડી. અને આત્માનું અજ્ઞાન છે એટલે તમે માન્યું કે હું બુદ્ધિશાળી છું, વિદ્વાન છું, જીનિયસ છું, કાં તો ડફોળ છું, કાં તો ઇડિયટ છું. આવું કોના વિશે માનો છો? બુદ્ધિ વિશે. એટલે કાં તો તમે તમને સૂક્ષ્મ શરીર માનો છો, કાં તો સ્થૂળ માનો છો. કોના લીધે? અજ્ઞાન લીધે. અને અજ્ઞાનનું નામ છે કોઝલ બોડી. આપણે આવા 3 શરીર. આવા જે 3 શરીર છે આપણે, એમાં એક આપણું પોતાનું શરીર હોય અને વ્યષ્ટિ શરીર કહેવાય. એક સમષ્ટિ શરીર. આખું જગત છે ને ઈશ્વરનું શરીર કહેવાય. અને ગીતાનો 11મો કેવો અધ્યાય જેમાં વિરાટ રૂપનું દર્શન છે ને, એવું ક્યાંક ભૂલમાંથી વાંચ્યું તો તમને સમજ પડે. બાકી કે તમને હા બધું બોલું છું ને, એ તો બધું ઉપર જવાનું, સમજ પડે નહીં. પણ મેં કોઈ પાપ કર્મ કર્યા છે કે નામ છે એવા અમે બેઠો બોલ કર્યા કરું, જેને કશું સમજ ના પડતી. ટૂંકમાં હું એવું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અત્યારે કે એક સૂક્ષ્મ શરીર બન્યું, સમષ્ટિ સૂક્ષ્મ શરીર આખા જગતનું. પછી પંચમહાભૂતનો જન્મ થયો, એટલે આકાશ, વાયુ અને અગ્નિ એ બધાનો. એટલે એ બધું શું કહેવાય? આ જે સમષ્ટિ છે એનું સ્થૂળ દેહ કહેવાય. પછી વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે આપણું બુદ્ધિ ને મન ઇન્દ્રિયો એ બધું બન્યું. પછી પાછું આપણું સ્થૂળ શરીર, હાથ પગ એ બધું બન્યું. સમજ્યા તમે? અને પછી આવું બધું બન્યા પછી આંખ નાક કાન બધું થયું. પછી પાછું આત્મા અંદર પેસી ગયો, જીવાત્મા બનીને. કેમ? એને ભોગ કરવો તો માટે. આંખને રૂપનો ભોગ કરવો, કાનને સંગીતનો કરવો, જીભને સ્વાદનો ભોગ કરવો. એમ આ બધી રચના થઈ. આવું બધું સમજાવી દીધા બાદ છેલ્લે વાત કરું છું હવે હું. આ જગત છે ને, છે ખરું? છે નહીં, દેખાય છે ખરું? હા, દેખાય. નદીઓ દેખાય, સાગર દેખાય, પર્વત દેખાય, ઝાડ દેખાય, માણસ દેખાય. ઓ હો દેખાય તો હા, છે નહીં. સાચું નથી ના, દેખાય છે ખરું? હા હા હા, સમજાવો તો ખબર પડે ને. સપનું દેખાય છે? હા. સપનું સાચું છે? ના. સપનું ખોટું છે ક્યારે એમ જાય? જાગીને. એમ આત્મજ્ઞાનમાં જાગી જાઓ તો સંસાર ખોટો છે સમજાશે. આ સંસાર કેવો છે? સ્વપ્નવત, સપના જેવો છે.
ઓહો, આ સંસાર સાચો નથી, અમે તો સાચો માની બેઠેલા. અને હું તો રોજ કહેતી હતી ભગવાનને કે મને 7 જન્મ સુધી આવો ને આવો વર આલજે. અને કાં તો એવું બોલતી હતી કે મને કોઈ જન્મે આવો વર તો આલીશ જ નહીં. ઓ તારી જાય, સાચું માનો ને તમે કોઈ પણ વસ્તુને, તેને નેગેટિવ પણ હોય અને એમાં પોઝિટિવ પણ હોય, પણ સાચું માનો તો. આ જગત સાચું છે જ નહીં. છે કોના જેવું? સપના જેવું. સપનામાં બધું દેખાયું તું, હા દેખાય ખરું, પણ સાચું હોય નહીં. એમ આ સંસાર દેખાય છે ખરો, પણ સાચો છે નહીં. તો દેખાય કેમ દેખાય? એને કહેવાય એપરન્ટ રિયાલિટી. એક હોય રિયાલિટી, એક હોય એબ્સોલ્યુટ રિયાલિટી, એક હોય રિલેટિવ રિયાલિટી. પણ આ બધું ક્યાં સમજાવવા દે હું તમને? એક રિલેટિવ રિયાલિટી હોય એટલે દાખલો આપું. 25 માળનું મકાન છે, અમે 7મા માળ ઉપર એક માણસ રહે છે. એ શું કહે છે? હું 6 માળની ઉપર રહું છું. કયા માળ ઉપર? અલા બોલો ને યાર, કયા માળ ઉપર? એટલે હું ક્યાં છું? નીચે કે ઉપર? ઉપર છું ને. કયા માળે? હવે તમે ઉપર છો બોલ્યા કે નહીં? હા કે ના? હવે તમે જુઓ છો 24મા માળ ઉપર, અને પછી હું કહો છો હું પેલાની નીચે છું. એટલે નીચે છું કે નહીં? એટલે હા કે ના? હવે તમે ઉપર છો કે નીચે છો? એને કહેવાય રિલેટિવ રિયાલિટી. સાપેક્ષવાદ આખો સિદ્ધાંત છે. વરસાદ બંધ થશે ને જ્યારે તાર કહીશ સાપેક્ષવાદ એટલે શું? ટૂંકાણમાં એક હોય એબ્સોલ્યુટ રિયાલિટી, સનાતન શાશ્વત સત્ય જે આત્મા હું છું. હું ઊંચે નથી, નીચે નથી, હું જડે નથી અને ચેતન પણ નથી, મુક્ત છું. ચેતન હોઉં તો હું જીવાત્મા હોઉં, પણ જીવાત્મા નહીં. વાહ, હું કોણ છું? કેવો છું? એટલે જુઓ, આ જગત સત્ય છે કે અસત્ય છે? જગત જ્ઞાન થાય તો અસત્ય છે, અને અજ્ઞાની હૈયે તો. એટલે જેને કમ્પ્લેન કરી સમજવાનું હું અજ્ઞાની છું, મૂળ છું, મૂર્ખ છું, ગાડો છું. એ તો સારું છે કે અમે તમને મેન્ટલ હોસ્પિટલ મોકલ્યા નથી ફરિયાદીને. કોઈ દિવસ કોઈના વિશે કઈ બોલવાનું નહીં. મૌન જેવું શસ્ત્ર કોઈ નથી. જેના વિશે જે ઓપિનિયન, સારો ઓપિનિયન આપશો તોય તમે ખોટા છો, ગાડો ખોટો ઓપિનિયન આપશો તોય તમે ખોટા છો, કારણ તમને જ્ઞાન નથી. So please be quiet. Think 100 times before giving opinion for anybody. તો હવે હું પૂછું છું, જગત સાચું છે કે ખોટું છે? જ્ઞાની માટે ખોટું છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અજ્ઞાની ઊંઘમાં અટપટા ભોગ બાસે. એમને આ જ્ઞાની કવિ નરસિંહ મહેતા એમને જ કહી ગયા. પણ સ્વામીજી આ જગત ખોટું કેમ રીતે છે? એટલે આટલી વાર કીધું નથી સમજાતું? સ્વામીજી એકવાર સમજાવ્યું ને, લો સમજાવી દી. અંધારામાં ચાલતા હતા, એક સામે દોરી પડી હતી, અંધારું હતું, અજવાળું હતું નહીં, એટલે દોરીને બદલે શું દેખાયો તમને? સાપ દેખાયો. હવે હું પૂછું છું તમને, સાપ સાચો છે ખોટો? કહી દો મને, ખોટો જેવું કહી દો ને એકવાર. ખોટો છે ને તો ધોતિયું પકડીને દોડીને ક્યાં ગયો? ખોટો છે. મારો બેટો મને સમજાવે છે કે સાપ ખોટો છે. તો સાપ ખોટો હતો તો ધોતિયું ઊંચું કરીને દોડ્યો કેમ? સાપ ખોટો છે એવું તો ક્યારે લાગે? ફાનર લઈને બેટરી લઈને આવીએ પછી લાગે. જુઠ્ઠું બોલવાની તમે બધાને ટેવ પડી ગઈ. મને કહે છે સાપ ખોટો છે. સાપ ખોટો નથી, સાપ ખોટો પછી જણાય. પેલા કેવો જણાયેલો? સાચો. એટલે ધોતિયું ઊંચું કરીને ક્યાં ગયા? બેટરી લેવા. શું લેવા? ફાનર લેવા. શું લેવા? દિવાળી લેવા. પછી આયા ને બેટરી મારી એટલે સાપ ક્યાં ગયો? હતો જ નહીં ને, ગયો ક્યાં? જાય જ નહીં. આ દોરી સાપ રૂપે દેખાતી હતી. એટલે જો એ બ્રહ્મમાં તે જગત ઉત્પન્ન થયું હોય તો ઉત્પન્ન થયેલું ખોટું હોય. અને ક્યારે ખબર પડે? જ્ઞાનમાં જાગી જઈએ તો જ્ઞાનના અજવાળામાં ખબર પડે. એ
આ જેમ સાપ ખોટો હતો એમ જ સંસાર સાપ જીવો છે સર્પવત ખોટો જ છે, પણ ક્યારે ખબર પડે? બેટરીનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ લાવો ત્યારે ખબર પડે. એટલે સાપ ભ્રાંતિ હતી. હા, તો સાપ જેમ ભ્રાંતિ છે એમાં તમારો સંસાર ભ્રાંતિ છે. એટલે સ્વામીજી તમે જે બધું બકબક કર્યા કરે એવું ભ્રાંતિ, 100% ભ્રાંતિ, 100% ભ્રાંતિ. પણ જેમ પગમાં કાંટો વાગ્યો તો એક કાંટાને કાઢવા માટે બીજો કાંટો જોઈએ. તમે સાપનું ઝેર ચડ્યું તો એના માટે એન્ટીડોટ બીજું ઝેર જોઈએ એક ઝેરને મારવા માટે. એમ એક ભ્રાંતિને કાઢવા માટે એક મહાન ભ્રાંતિ બીજી ઊભી કરવી પડે. હું કરી રહ્યો છું અત્યારે. હું તમને જ્ઞાન નથી હાલતો, અજ્ઞાન તમારું દૂર કરવાનો માત્ર પ્રયાસ કરી રહ્યો છું. અજ્ઞાન જશે એટલે અંધારું જશે તો સાપ નહીં હોય, એમ અજ્ઞાન જશે તો સંસાર નહીં હોય. ટૂંકમાં જેમ દોરીના અજ્ઞાને સર્પનો જન્મ છે, દોરીના અજ્ઞાનમાં સર્પનો જન્મ છે, એમ આત્માના અજ્ઞાનમાં જ આજે થિયરી સમજાઈ ગયો ને એ મેં ખોટી સમજાઈ. આ તો બધા લોકો છે ને ઋષિ મુનિઓને જઈને તમારે જે 1000 લોકો ભેગા થઈને ગયા અને સરગસ લઈને ગયા, અમે મોટું લઈને આજે સરગસ ઋષિ મુનિઓને ભાઈ બોલો શું કામ છે? તો કે આ જગત તો આંખે દેખાય છે, ઝાડ દેખાય છે, સાગર દેખાય છે, નદી દેખાય છે, તમે કહો છો નથી. નદી કેવી છે? આ છે જ બધું આંખે દેખાય છે. એમ આંખે દેખાય છે. લો તમને સિદ્ધાંત. એટલે ઋષિ મુનિ એક સિદ્ધાંત આવ્યો, એનું નામ છે કાર્યકારણનો સિદ્ધાંત. અને તમને સમજાવવા આવ્યું કે ઈશ્વર આ બધું ઉત્પન્ન કર્યું, સતપો તપ્યત એમ કરીને. તમે સમજવા તૈયાર નતા, ખોટી વસ્તુને હાચી માની બેઠા, એટલે આવો કાર્યકારણનો સિદ્ધાંત ઋષિ મુનિઓ તમને આલ્યો. પણ તમને જ્ઞાન થઈ જશે ને ત્યારે તમે કોઈ દાડો પૂછવા નથી. બેટરી લઈને આયા, અરે આ તો દોરી છે, એવું દોરીનું જ્ઞાન થઈ ગયું. પણ તમે કોઈ દિવસ એવું નહીં કહો કે આ 5 વર્ષ પહેલા હાપ જન્મેલો, પહેલા નાનો હતો, જે અમે હાપ જોયેલો અને હું મોટો થઈ ગયો. એટલે ભ્રાંતિમાં જે જન્મે એ નાનો મોટો થાય કે ના થાય? તો તમારી દરેક માં હોય ને છોકરા, મારો બાબલો બકડી કુકડી મોટો થઈ ગયો, મોટો નથી થઈ ગયો, આયુષમાંથી ઓછો થઈ ગયો, પોચડું મોટો થઈ ગયો, અને દર વર્ષે હેપી બર્થડે ટુ યુ. કેટલી મોટી ભ્રાંતિ કે હું દર વર્ષે મોટો થતો જોઉં છું. એટલે તારા આયુષમાંથી ઓછો થતો જાય. પછી બધા લોકો મને પાછા ઇન્વાઇટ કર્યો કે છે ફલાણાભાઈની વરસગાંઠ છે ને તમે આવજો ને. હું સાચું વરસગાંઠમાં જઈને કહી દઉં ને કે તારો વર કે તારી છોકરો તારી છોકરી તારી વહુ ઓછી થતી ગઈ તો દુઃખી થાય, એટલે અમે કહીએ નહીં. બાકી વરસગાંઠ તો કોઈ ઉજવાતી હશે, પણ તમે એવું માની બેઠા હો કોઈ શરીર શું, તો સવાલ નથી અમારે. ખોટું માનવું હોય, સપનામાં જીવવું હોય તો જીવે જ રાખો, જીવે જ રાખો, જીવે જ રાખો. આગળ વાત કરીએ. કેમ આગળ વાત કરો છો? વરસાદ ચાલુ છે એટલે આગળ વાત કરીએ. છેલ્લી વાત હવે, ધારો કે તમે સપનામાં નથી, જાગૃતિમાં નથી, પણ ઘસઘસાટ ઊભો છો. આ તમારે બધાને કહી દઉં છું આજે. સુષુપ્તિમાં ડીપ સ્લીપમાં છો ધારો કે, પણ તમે ડોક્ટર છો, તમે એન્જિનિયર છો, તમે કોઈની વહુ છો, તમે કોઈના વર છો, તમે કોઈની પત્ની છો, તમે કોઈ છોકરો છો, કોઈની હાહુ છો, આવું બધું સુષુપ્તિમાં હોય છે ખરું? હા કે ના? નથી હોતું ને? એટલે એ બધા મરી ગયા. હાહુ ને વહુ ને છોકરો ને છોકરી બધા મરી ગયા. અલા છે સુષુપ્તિમાં હાહુ ને વહુ ને ડોક્ટર ને એન્જિનિયર બધા છે, પણ એ બધા અવ્યક્ત રૂપમાં છે. દે આર ઇન ડીપ સ્લીપ બટ દે આર ઇન અનમેનિફેસ્ટેડ કન્ડિશન. એ જીવો જાગો ને, હે હા મારી બહુ, આ મારો છોકરો, આ મારો પતિ, હા મારી મિલકત, મારું ખેતર, મારું ખેતર, મારું, હે બધું યાદ કેવી રીતે આવી ગયું? હતું જ, પણ કેવું હતું? અવ્યક્ત રૂપે હતું. જે બધું અવ્યક્ત રૂપે હોય, it must be there in unmanifested condition, and therefore whenever you come to waking state બધું યાદ આવી જાય. નહીતર તો બહુ મુશ્કેલી થાય. સુષુપ્તિમાં આવે ને અને બેંક બેલેન્સ જો સુપડા સાફ થઈ જાય
તો કોઈ બેંકમાં પૈસા મૂકે ના, આપણે બધું જ યાદ હોય છે કે ફલાણા ભાઈનું ગઈકાલ છે ને હું સુઈ ગયો એટલે ટેલિફોન હતો એટલે મારે એને રિમાઇન્ડ કરવા. તારી ક્યાં રિમાઇન્ડ કરવાની છે? નહીં કોઈ વહુ છે ને વરનું ઓળખે નહીં, વર વહુનું ઓળખે નહીં. એવું થયું તો બહુ સારું હતું કે જે લોકો બધા પતિ તરીકે દુઃખી હોય ને પેલી વહુને ભૂલી જાય, ચૂકી દે જાય. પણ એવું નથી થતું. એ તો જેવા જાગે એટલે હે તું મારો વર ને હું તારી વહુ, તારી જાય. બધું યાદ છે તમને? હા. કેમ? સુષુપ્તિમાં આ બધું જ હોય છે અવ્યક્ત સ્વરૂપે. ઇન ધ સેમ વે આખા જગતમાં જે કંઈ છે એ બધું અવ્યક્ત રૂપે પહેલા હતું, હવે ઉત્પન્ન થયું. અને ઉત્પન્ન થઈ અને જેમ આપણે સુષુપ્તિમાં હઈએ અને ઉઠીએ ત્યાર પછી ખબર યાદ તો રહે છે જ કે હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, નેતા છું, અભિનેતા છું, વેપારી છું, આવું બધું યાદ હોય છે. બસ યાદ રાખજો, આવી રીતે જે અવ્યક્ત રૂપે હોય એ બહાર આવે. સુષુપ્તિમાં પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. સુષુપ્તિમાં યાદ રાખજો બરાબર, જાગૃતિ હતી કે નહીં? હતી. અવ્યક્ત રૂપે જાગૃતિ હતી. એટલે જેવા ઉઠો છો ને એવું બધું જાગૃતિમાં જે બધું હતું યાદ આવી જાય છે કે અમારો આ સંબંધ છે, આ સંબંધ છે, આ મારું બેંક બેલેન્સ, અમારા ખેતર, આ અમારું ઘર, બધું યાદ આવી જાય. હતું એટલે એકવાર સુષુપ્તિમાં આવો પછી તમારું સરનામું ભૂલી જાઓ છો? ના, સરનામું છે, અવ્યક્ત રૂપે છે. એટલે પછી જાગીએ ત્યારે યાદ આવે. એવી જ રીતે મરી ગયા પછી તો જીવાત્મા જતો હોય છે. આ નવો જન્મ લે ત્યારે બધું યાદ હોય ને. અવ્યક્ત રૂપે જીવાત્મા બધું લઈને જાય છે. મનસષ્ટાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરજતી. બહુ સુંદર વાત કરી 15મા અધ્યાયમાં કે આ જીવાત્મા કેવી રીતે જાય છે કરે છે એની વાત છે આખી. ટૂંકમાં લીંબોડીની અંદર એ લીંબોડાનું રૂપ, લીમડાનું થડ, લીમડાના મૂળિયા એ બધું લીંબોડીમાં હોય છે કે નહીં? હોય છે એટલે જ પ્રગટ થાય છે. એવી રીતે ગોટલીમાં કેરીઓ, ગોટલી, વડલો, વડવૈયો એ બધું હોય છે કે નહીં? હોય છે. અવ્યક્ત રૂપે હોય છે. સમજ પડી ગયા? અને એટલે જ બહાર આવે, નહીં તો આવે નહીં. જો આટલું સમજી જાય મારો બેડો પાર. જો બીજમાં વૃક્ષના ફળ, ફૂલ, ડાળા, પાંદડા બધું જ હોય છે, અવ્યક્ત રૂપે હોય છે. એમાં જે ઉત્પત્તિ તમારે સિદ્ધાંત શીખવો હોય તે બધું અવ્યક્ત રૂપે હોય જ હોય. એટલે જ ઉત્પત્તિ સમયે બહાર આવે. પણ એ ખોટું ખોટું આવે. જેમ દોરીમાંથી સાપ ખોટો ખોટો બહાર આવ્યો હતો અને લાઇટ આવતાની સાથે એ દોરીમાંથી સાપ જો બહાર આવ્યો હતો તો પાછો દોરીમાં પાછો પેસી જાય છે. ખોટો ખોટો જન્મે છે અને ખોટો ખોટો વિલીન થાય છે. એમ તમે બધાય ખોટા ખોટા જન્મો છો અને ખોટા ખોટા વિલીન થઈ જાઓ. સિદ્ધાંત આખો સમજવા જેવો. એવી રીતે છેલ્લી વાત શુક્રજંતુમાં. શુક્રજંતુ એટલે વીર્યમાં. શુક્રજંતુ વીર્ય એટલે જીનીસ અને ક્રોમોઝોમ્સ જેને કહેવાય. એમાં એની અંદર કોણ સ્ત્રી તરીકે જન્મશે, કોણ પુરુષ તરીકે જન્મશે, એ બધું છે. અંદર પુરુષે પડ્યો છે અને સ્ત્રી પણ પડી છે. તમારી જાતિ પણ પડી છે, તમારો સ્વભાવ પણ પડ્યો છે, તમારી પ્રકૃતિ છે. એટલે આ બધું માણસ પ્રકૃતિને લઈને જન્મતો હોય છે. એ સુધરે નહીં, સુધારી શકાય નહીં. પણ અમારે જેવા મૂર્ખ લોકો હોય એ સુધારવાનો ખોટો ખોટો પ્રયત્ન કરતા હોય છે. કોઈ સુધરે નહીં અને સુધરવું જ નથી. કારણ જન્મથી એના જીનિઝન ક્રોમોઝોમમાં એના વીર્યમાં જ આ બધું એવું લઈને આવ્યો છે. અને એવી રીતે આ માણસનો ધોળો રંગ કેમ છે અને અપસી જેવો કાળો કેમ છે? એટલે એના જીન્સમાં એવું છે. ધોળો રંગ કેમ છે? મારે બેઠું કે કાળો રંગ કેમ છે? પણ અપસી એવા વાંકડીયા વાર કેમ છે અને ચોકલો સીધો કેમ છે? એટલે એના જીન્સમાં છે બધું અવ્યક્ત રૂપે. એટલે જ બધું બહાર આવતું હોય. સમજી? હા, તમારી ઉંમર તો મોટી, તમને ડાયાબિટીસ થાય બરોબર, પણ અમારું છોકરું છે નાનું છે પણ જન્મથી ડાયાબિટીસ, એટલે એના બાપને દાદાને ડાયાબિટીસ હતો એટલે અહીં આવ્યો. હા, હવે સમજાયું. વારસાગત છે. ઘઉંનો રંગ છે, કાળો રંગ છે. એટલે ટૂંકમાં અંદર હોય એ જ પ્રગટ થઈને બહાર આવે છે.
એમ બ્રહ્મની અંદર અવ્યક્ત રૂપે પંચમહાભૂત શુદ્ધા ભૂચર કેચર જળચર નદીઓ સરોવરો ધૂમકેતુઓ સિતારાઓ બધું હતું એટલે પ્રગટ થઈને બહાર આવ્યું. એને કહેવાય જ્ઞાન રૂપી તપ. પણ એ જ્ઞાન અપરોક્ષ રૂપે જ્યારે આપણી સમક્ષ આવે છે ત્યારે સૃષ્ટિ વિલીન થઈ જાય, કંઈ દેખાતું નથી. જેમ નરસિંહે કહ્યું, જાગીને જોઉં તો જ્ઞાનમાં જાગી જવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા બહુ ગભાશે. તો આવી રીતે આખો સિદ્ધાંત મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એકવાર એક સત્ય ઘટના એવી બની હતી. એક કપલ છે, બંને યુરોપિયન છે અને બંનેને લગ્ન થઈ ગયા. બહુ પ્રેમથી આખું કપલ રહેતું હતું અને પછી એવું થયું, બાળક થયું અને બાળક એકદમ કાળું હતું. એટલે પેલો હસબન્ડ હતો ને એને શક ગયો એની વાઈફ ઉપર કે આપણે બંને ગોરા યુરોપિયન અને આપણું બાળક આવું વાંકવું કેમ? એટલે તારી ચાલ ચલગત સારી નથી, તને હું ડાયવર્સ આપું છું. ડાયવર્સ આપી દીધા. સ્ત્રી બહુ સરસ હતી, સંસ્કારી ઘરની છોકરી હતી. એટલે એને કંઈ કહ્યું નહીં, એને શોધખોળ શરૂ કરી અને અંતે ડાયવર્સ મળી ગયા પછી પણ એણે શોધી કાઢ્યું કે મારી માની માં અપસી હતી અને એટલે આ બાળક ત્રીજી પેઢીએ આવું કાળું થઈને આવ્યું છે. બીજી પેઢીમાં બી આવે, ત્રીજીમાં બી આવે, 7મી પેઢીમાં આવે. એટલું યાદ રાખવાનું. કોઈ દિવસ કોઈને દોષ ના દેતા. તમને ખબર નહીં પડે. પછી પેલી સારા સંસ્કારી ઘરની છોકરી હતી એ પેલાને જઈને મળે છે કે ભલે તે મને છૂટાછેડા આપ્યા હોય પણ હકીકત આ છે. અને જો આ વંશ પેલો હું લઈને આવીશું, પેલો પગે લાગી બૈરીને અને માફી માગે છે અને કહે છે આપણે ફરતી સાથે રહીશું. કોઈને પણ દોષ દેતા પહેલાં બહુ પૂર્વે વિચારજો. બહુ આજે સત્ય ઘટના તમને કહી અને હું મારી વાણીને વિરામ આપું છું કે કોઈ દિવસ કોઈને પણ સરખી રીતે જાણ્યા વિના દોષનો ટોપલો ઉડાડશો નહીં. એટલે ટૂંકમાં મારે તો એટલું સમજાવવું છે કે આ બધું અવ્યક્ત રૂપે હોય એ જ અભિવ્યક્ત થાય અને એ આખી સૃષ્ટિનો આખો સિદ્ધાંત છે. અને જો તમને વાત થોડીક પણ સમજાઈ હોય તો તમને માત્ર એટલું જ મારે અંતે કહેવું છે, તમે જાગી જાઓ. ઊંઘમાં છો એટલે તમને બધું ખોટું ખોટું બહુ દેખાય છે. ખોટું પણ નથી અને સાચું પણ કંઈ નથી. પણ જો ખોટું કે સાચું લાગતું હોય તો આપણા મનનો વાંક છે. મન આપણું સાચું જોવા ટેવાયેલું નથી, માટે આપણને એવું લાગે છે. ટૂંકાણમાં જીવ છે એ પણ બ્રહ્મ છે, સૂત્રાત્મા છે એ પણ બ્રહ્મ છે, અંતરાત્મા છે એ પણ બ્રહ્મ છે, હિરણ્ય ગર્ભ તરીકે પ્રથમ જ જેને કહેવાય એ પણ બ્રહ્મ છે. આ બધું બ્રહ્મમય છે, બ્રહ્મ સિવાય કંઈ નથી. એવું કોને સમજાય? માત્ર જે જ્ઞાની હોય એને સમજાય, એના સિવાય કોઈને સમજાતું નથી. એટલે બધામાં એ બ્રહ્મ દર્શન કરે અને જેને બ્રહ્મ દર્શન થાય તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યત. જેને એકત્વનું દર્શન થઈ જાય એને જ્ઞાની કહેવાય અને એને કોઈનામાં દોષ પણ ના દેખાય, કોઈનામાં સારી વસ્તુ પણ દેખાય નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.